મૂસાના જીવન પર લગભગ મારા ખાલી 17 જેટલી બાઇબલ સ્ટડી થઈ ગઈ. મારી ઈચ્છા છે લગભગ 3 બાઇબલ સ્ટડીમાં આને પૂરું કરવાની. મેં તમને કીધું હતું તેમ છેલ્લા તબક્કામાં આપણે આવી ગયા છે. ગઈ વખતે આપણે હારૂનના જે વસ્ત્રો હતા તે જોઈ ગયા. બહુ લાંબો વિષય, પણ એક જ બાઇબલ સ્ટડીમાં એને પૂરું કર્યું. એક બાઇબલ સ્ટડીમાં એ પૂરું થાય એવું હતું નહીં, પરંતુ આપણે બહુ ઝડપથી થોડું થોડું કરીને જોઈ ગયા. આજે જે છે મેં તમને કહ્યું હતું તે પ્રમાણે જે 5 પ્રકારના બલિદાનો મૂસાને પ્રભુએ આપ્યા, 5 પ્રકારના બલિદાન તેઓએ કરવાના હતા, એ વિશે આજે જોઈશું. ત્યાર પછી 7 પર્વો પ્રભુએ તેઓને આપ્યા કે 7 પર્વો તેઓએ કરવાના છે આખા વર્ષ દરમિયાન. આજે નહીં, પણ આવતા વખતે પ્રભુની જો ઈચ્છા છે તો જે જોઈશું. એના પછી આપણે જે લાસ્ટમાં જે છે તે મૂસાનું કેરેક્ટર જે છે, મૂસાનું જે ચરિત્ર છે તે જોઈશું. અને મેં કીધું તે પ્રમાણે એના જે સૌથી છેલ્લે ધ લાસ્ટ ડેઝ ઓફ મોઝિસ, મૂસાના છેલ્લા દિવસો, તે જોઈને આખું મૂસાનું આપણે બંધ કરીશું. તમે જોયું હશે તો મૂસાના સંદર્ભમાં જોઈને આપણે આખો જૂના કરારમાં જે તોરા છે, જે 5 નિયમોનું પુસ્તક આપવામાં આવેલા, તેને મોટા ભાગનું આપણે આવરી લીધેલું છે. કેમ આપણે આવરી લીધું? કારણ કે એ 5 પુસ્તક મૂસાએ લખેલા છે. સમજ પડી? તો તમે જો મૂસાને અભ્યાસ કરો છો, મૂસાને તમે જુઓ છો, તો જે મૂસાને આપવામાં આવ્યું તેને બધાનો સારાંશ રીતે તમારે સમજવું પડશે. એકલું મૂસાનું જન્મ, મરણ, એ એટલાથી મૂસાની વાત પૂરી થતી નથી. સમજ પડી ને? કારણ કે આખો જે ઇઝરાયલ પ્રજાને જે પુસ્તક શરૂ કરવામાં આવ્યું તે મૂસા દ્વારા પ્રભુએ એને આપ્યું. દેવની વ્યક્તિગત ઓળખાણ મૂસા દ્વારા પ્રભુએ આપી. યહોવા તરીકે મૂસાથી ઓળખાયા. ત્યાં સુધી તેઓ જાણતા નહોતા કે એનું નામ યહોવા છે. એલોહિમ તરીકે ઓળખતા, અદોનાઈ તરીકે ઓળખતા, યાહવે તરીકે તેઓ ઓળખતા નહીં. મૂસાથી તેઓ, એટલે મૂસા એક બહુ મહત્વનું કેરેક્ટર છે દેવના વચનમાં. આજે બી ઇઝરાયલ પ્રજા એને એટલું જ માન આપે છે, કારણ કે તેનાથી એ શરૂઆત થઈ છે. સી ધેટ વાય. અને જે આપણો જે ઝાડ જે છે ને, એનું મૂળ જે છે તે ત્યાં છે. સમજ પડી? નવા કરારની અંદર પ્રકાશ આપવામાં આવ્યો છે, પણ જે પડછાયો જે છે તે જૂના કરારમાં છે. માટે આપણે તેને ખોદીને જોઈ રહ્યા છે, જેથી કરીને આપણને ખબર પડે કે એકચ્યુઅલ શું છે અને ખ્રિસ્તમાં જે પૂરું કરવામાં આવ્યું છે તે શું છે. તો એ રીતે માટે આપણે આ બધું જોયું છે. તમને અત્યારે બધું વધારે આઈડિયા નહીં આવશે, ખબર નહીં પડશે, પણ જેમ જેમ આત્મિક રીતે તમે પરિપક્વ થશો, તમારી ઇન્દ્રિયો સમજતી થશે, તો આ બધો જ અભ્યાસ તમને ખબર પડશે કે એકચ્યુઅલ શું હતું અને શા માટે આપણે બધું જોયું. તો આજે જે છે ઝડપથી આપણે જોઈ લઈશું જે 5 પ્રકારના બલિદાનો છે તે શું હતા અને શા માટે પ્રભુએ તેઓને આપ્યા. પહેલાં વાંચી જઈએ હિબ્રુનો પત્ર, તેનો 11મો અધ્યાય અને તેની 28મી કલમ. હિબ્રુનો પત્ર, તેનો 11મો અધ્યાય અને તેની 28મી કલમ સાથે મળીને વાંચીએ. મળી ગયું? વિશ્વાસથી તેણે પાસ્કા પર્વની તથા રક્ત છંટાવાની ક્રિયા ઠરાવી. રખેને પ્રથમ જનિતોનો નાશ કરનાર તેઓને અડકે. તે જ પ્રમાણે નિર્ગમનનું પુસ્તક, તેનો 29મો અધ્યાય. નિર્ગમનનું પુસ્તક, તેનો 29મો અધ્યાય, તેની 18મી કલમ સાથે મળી વાંચીએ. મળ્યું બધાને? નિર્ગમન 29 અને 18 મળ્યું? અને તું આખા ઘેટાનું વેદી પર દહન કર, ને યહોવાને સારું દહનિયાર પણ છે, તે સુવાસને અર્થે યહોવાને સારું હોમ યજ્ઞ છે. પ્રાર્થના કરીએ. જીવતા બાપ, પવિત્ર દેવ, આ સંધ્યાએ ફરીને તમારા મહાન રાજ્યસની આગળ, કૃપાસની આગળ નમ્રતાની સાથે, દીનતાની સાથે નવા કરારના લોહી કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું છે તેની નીચે પોતાને વિશ્વાસથી લાવતા તમારું સિંહાસન પકડીએ છીએ. ઘણી નિર્બળતાઓ અમારી છે, અધૂરાઈ અમારામાં છે, અને મુશ્કેલીથી ભરાયેલું અમારું જીવન, એ બધાની વચ્ચેમાં અમારો પ્રભુ અને અમારો તારનાર કે જે તમારા મહાન રાજ્યસની જમણી તરફ બેઠેલો છે, તેના દ્વારા, તેના નામમાં અમે તમારું કૃપાસન પકડીએ છીએ. એ સારું કે આ સંધ્યાએ પુષ્કળ કૃપા અમારા પર કરવામાં આવે. જે ખ્રિસ્તનું મહાન કામ અને તેનું બલિદાન, એની પૂરી સમજણમાં આ સંધ્યાએ અમને લાવો. માટે જે રખાયેલું વચન છે એને પ્રભુ અમારા માટે પ્રકાશમાન કરો.
માનવી બુદ્ધિથી, જ્ઞાનથી અમે આ મૂલ્યવાન વચનો સમજી શકતા નથી, અને કબૂલ કરીએ છીએ અમારા બુદ્ધિ પર અમે આધાર પણ રાખતા નથી. અમે તમારા પવિત્ર આત્માની ઉપર આધાર રાખીએ છીએ. તમારા પવિત્ર આત્મા દ્વારા આ તમારું વચન અમને સમજાવો. તમારું આશ્ચર્યકારક પિતાજી વચનનું અવલોકન કરવાને અમારા અંતરચક્ષુઓને તમે ઉઘાડો. પ્રભુ, અમારી પ્રાર્થના, અમારી વિનંતી છે. અમારામાંથી એક એકની સાથે તમે વાત કરો. પ્રભુ, અમારી પ્રાર્થના છે. ઘણા શક્ય છે કે પ્રભુ ઘણા મુશ્કેલીઓ સાથે આવ્યા હોય, પ્રશ્નોની સાથે આવ્યા હોય, દુઃખી હોય, હૃદયમાં ઘણા બધી ચિંતાઓ અને પ્રભુજી ઘણા બધી સમસ્યાઓ સાથે આવ્યા હોય. આ સાંજે પ્રભુ મારી પ્રાર્થના છે, તેઓના બોજાઓને તમે ઊંચકો, તેઓની પિતાજી ચિંતાઓ લઈ લો, તેઓની સમસ્યા ઉપરથી તેઓનું ધ્યાન ખસેડો. અમારો પ્રભુ કે જે સર્વથી ઉચ્ચ કરાયેલો છે તેની તરફ અમારી મીટ લાગે, અમારી દ્રષ્ટિ ઉઠાવવામાં આવે એવી કૃપા કરો. આ સંધ્યાથી પ્રભુજી તમારાથી અમે ઉઠીએ અને તૈયાર થઈએ અને સિદ્ધ થઈએ એવી કૃપા કરીને તમે થવા દો. સાંજે પ્રભુજી અંધકારની શક્તિઓને પણ તમે બાંધેલી રાખો. આ સંધ્યાએ તમારું વચન 2 કરુબોની મધ્યથી ધીમો અને કોમળ અવાજ દ્વારા અમારી સાથે બોલે. ખ્રિસ્તનું જે બલિદાન છે, જે 5 પ્રકારનું, તેને પ્રભુ અમારે સમજવાના માટે આ સંધ્યાએ કૃપા આપો. એ પ્રભુ મારી પ્રાર્થના, મારી વિનંતી છે. કોઈ પણ તમારી હજુરમાંથી ખાલી હાથે ન જાય એવી કૃપા થવા. અમારું સાંભળો. પ્રભુ ઈશ્વરના નામથી માંગીએ છીએ. જે આપણે વાંચ્યું નિર્ગમનનું પુસ્તક, તેનો 29મો અધ્યાય અને તેની 18મી કલમ. તું આખા ઘેટાનું બેદી પર દહન કર, ને યહોવાને સારું ધન્યાર્પણ છે. તે સુવાસને અર્થે યહોવાને સારું હોમ યજ્ઞ છે. અહીંયા આગળ ધન્યાર્પણ લખવામાં આવ્યું છે, બર્ન ઓફરિંગ. શું કહે છે એને? બર્ન ઓફરિંગ, ધન્યાર્પણ. અહીંયાથી સૌથી પહેલાં આ 29મો અધ્યાય વાંચશો તો યાજક એટલે કે જે હારૂન છે તેની અભિષેક કરવામાં આવ્યો અને તેને સેવાના માટે તૈયાર કરવામાં આવ્યો. આપણે લાસ્ટ ટાઈમ એના કપડાં જોઈ ગયા, પણ સેવાના સારું હજી પણ તે તૈયાર નહોતું. આ સેવાની તૈયારીને માટે ત્યાં બલિદાનની વાત લખવામાં આવી છે. અહીંયા આગળ જે બલિદાન છે તે ધન્યાર્પણ છે. ત્યાર પછી તમે જોશો તો ત્યાં પાપરથાપણ પણ છે. ત્યાર પછી તમે જોશો તો સત્યાર્પણ પણ છે. ત્યાર પછી તમે જોશો ઉચ્ચાલાપણ પણ છે. સમયના અભાવે બધી રેફરન્સ નથી કરાવતો, પણ આખો 29મો અધ્યાય આ 3 સેવા કરીને તેને એનોઇન્ટેડ કરવામાં આવ્યો, તેનો અભિષેક કરવામાં આવ્યો. એ લોહીનું બલિદાન કરવામાં આવ્યું. લોહી લઈને તેના કપડા ઉપર છાંટવામાં આવ્યું, તેના જમણા કાનની બુટ્ટી ઉપર અને તેના જમણા અંગૂઠાની ઉપર લગાડવામાં આવ્યું. દેવને સારું પવિત્ર કરવાના માટે આ સેવા તેની માટે કરવામાં આવી, વગેરે વગેરે. હવે આપણે જોઈએ છીએ કે મુલાકાત મંડપ તૈયાર થઈ ગયું નિર્ગમનના 40મા અધ્યાયની અંદર, કમ્પ્લીટ તૈયાર થઈ ગયું. અને પછી આપણે જોઈએ કે લેવીનું પુસ્તક શરૂ થાય છે. લેવીનું પુસ્તક શરૂ થાય છે, એમાં 1, 2, 3, 4 અને 5મો અધ્યાય. 5 અધ્યાય જે આપવામાં આવ્યા છે તે 5 અર્પણના સંદર્ભમાં છે. હવે આ બહુ બધું લાંબુ છે એટલા માટે બધું નહીં જોવાશે. વાંચીને તમે તમારા ઘરે આનો અભ્યાસ કરજો. લેવીનું પુસ્તક 1લો અધ્યાય, 2જો અધ્યાય, 3જો અધ્યાય, 4થો અધ્યાય અને 5મો અધ્યાય. 5 અર્પણ વિશે ત્યાં લખવામાં આવ્યું છે. પહેલું અધ્યાય જે છે ત્યાં દહન્યાર્પણ વિશે લખવામાં આવ્યું છે. 3જી કલમ, જો કોઈનું અર્પણ ઢોરના દહન્યાર્પણનું હોય. શું છે? દહન્યાર્પણ. શું લખ્યું છે ત્યાં? દહન્યાર્પણ, બર્ન ઓફરિંગ. આ સૌથી પહેલું અર્પણ તેઓ એને કરવાનું છે. બીજું છે 2જો અધ્યાય 1લી કલમ, અને જ્યારે કોઈ જણ યહોવાને ખાદ્યાર્પણ કરે. કયું ચડાવે? ખાદ્યાર્પણ. એ શું છે? મિલ કે ગ્રેન ઓફરિંગ. શું કહેવાય છે એને ઇંગ્લિશમાં? મિલ ઓફરિંગ એટલે ખાદ્યાર્પણ. આ બીજું અર્પણ. પહેલું છે ધન્યાર્પણ, બીજું છે ખાદ્યાર્પણ. હવે ત્રીજું જોઈ લો, 3જો અધ્યાય 1લી કલમ. અને જો તેનું અર્પણ સત્યાર્પણ યજ્ઞ હોય. સાત્યાર્પણ શું છે? હા, પીસ ઓફરિંગ એટલે શાંતિનું અર્પણ. પીસ ઓફરિંગ ઇંગ્લિશમાં એને કહે છે સાત્યાર્પણ. આ ત્રીજું હતું. ચોથું જોઈ લો, 1લી કલમ, 2જી કલમ, હું 3જી કલમ વાંચીશ. અને જો અભિષેક યાજક પાપ કરીને લોકો પર દોષ લાવે તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે પાપરથાપણે સારું તે યહોવાને પ્રત્યે એક એબ રહિત જુવાન વાછરડો ચડાવે. અહીંયા શું છે? પાપરથાપણ. શું કહે છે? હા, સિન ઓફરિંગ, પાપને માટે કરવામાં આવતું અર્પણ. આ ચોથું હતું. હવે 5મું આવી જાઓ. 5મો અધ્યાય, 5મું જે છે ટ્રેસપાસ ઓફરિંગ એટલે દોષાર્થ અર્પણ છે. શું કહેવાય છે એને?
હા, પણ એનું રેફરન્સ હું તમને અંદરથી જોઈને આપું. 15મી કલમ. જો કોઈ માણસ ઉલ્લંઘન કરીને યહોવાની પવિત્ર વસ્તુ વિશે અજાણે પાપ કરે તો તે યહોવા પ્રત્યે પોતાનું દોષાર્થાર્પણ લાવે. શું લાવે? દોષાર્થાર્પણ લાવે. તો આ 5 પ્રકારના અર્પણ આપવામાં આવ્યા. 6 અને 7મો અધ્યાય, 6ઠ્ઠો અને 7મો અધ્યાય તમે જોશો તો એના પાછા ડિટેલ નિયમ આપવામાં આવ્યા. કેવી રીતે ચડાવવાનું, કેવી રીતે નહીં ચડાવવાનું, શું કરવાનું, શું લાવવાનું, શું નહીં લાવવાનું, મેથડ પણ ત્યાં આપવામાં આવી. એટલે 1 થી 7 અધ્યાય આ અર્પણો વિશે જ છે. હવે બધું મનમાં થશે આ બધું શું છે બધા અર્પણો, કેમ આ બધા અર્પણોને આપણે વાંચવાના, અને આપણને શું આની સાથે લેવા દેવા છે. આપણને એની સાથે શક્ય બને કોઈ લેવા દેવા અત્યારે ના હોય, પણ દેવને લેવા દેવા છે. શું છે? હા, દેવને લેવા દેવા છે કે દેવે આપ્યા, આ મૂસાએ નથી આપ્યા. દેવે આ સર્વ અર્પણો ચડાવવાના કીધા. એક હતું, ફરીથી વાત જોઈ લઉં છું, તમને કહી દઉં છું. પહેલું હતું દહ્યાર્પણ, ત્રીજું હતું ખાદ્યાર્પણ, ત્રીજું હતું સાત્યાર્પણ, ચોથું હતું પાપરથાર્પણ, અને પાંચમું હતું દોષાર્થાર્પણ. દોષાર્થાર્પણ એટલે દોષના માટે આપવામાં આવેલું અર્પણ. હવે આ 5 અર્પણો તેઓ નિત્ય કરવાના હતા. શું કરવાના હતા? ડેઈલી. જે જન કરે તેણે આ કરવાના હતા. ભૂલ કરે, પાપ કરે, દોષ કરે, એના સંદર્ભમાં બધા હતા. નવા કરારની અંદર આ બધા અર્પણો પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં બોલે છે, જે બલિદાન પ્રભુએ કર્યું વધસ્તંભ પર. આ 5 અર્પણો એ પૂરા થયેલા છે. ત્યાં આગળ જે બલિદાન પ્રભુએ કર્યું 5 અર્પણતા પૂરા કરવામાં આવે છે. આપણે એ જ જોઈશું આજે ન્યૂ ટેસ્ટમેન્ટની અંદર, નવા કરારની અંદર. માટે હવે આપણે આને બહુ ચિંતા કરતા નથી. કેમ? કારણ કે પ્રભુએ આ કરી નાખ્યું છે. એને માટે આપણે એને બહુ ઇમ્પોર્ટન્સ નથી આપતા, પણ ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ કે જેથી કરીને આપણે સમજીએ કે અર્પણો શું હતા, અને એ અર્પણો પ્રભુએ કર્યા. જો નહીં કર્યા હોતે તો આપણે એની આગળ માન્ય થતે નહીં. કોની આગળ? પરાત્પર દેવની આગળ માન્ય થતે નહીં. પ્રભુએ આ અર્પણો ઠરાવેલા હતા, અને ખ્રિસ્ત નિયમને આધીનતામાં આવ્યો. આપણે વાંચીએ છીએ ને, તે સર્વ પ્રકારની નિયમની આધીનતામાં આવ્યો. આ નિયમ પણ તેણે પૂરો કર્યો પોતા દ્વારા. મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે યાજક પણ એ છે, એટલે જે સેવા કરનાર પણ તે છે, અને અર્પણ પણ તે છે. શું છે? અર્પણ જે છે તે પણ તે પોતે જ છે. એ પોતે જ અર્પણ બન્યો છે, અને આ પોતાનું જ અર્પણ લઈને પરમ પવિત્ર સ્થાનની અંદર એક જ વખત ગયો, એવું હિબ્રુઓના પત્રના 9મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ. જોઈ લો, જે ખ્રિસ્તે આપણે સારું બલિદાન થયો છે તેની બે ચાર કર્મો તમે જોઈ લો. હવે આ બલિદાનો આપણે કરવાના રહેતા નથી. આપણા માટે આ ભાગ પ્રભુએ રાખ્યો નહીં કે આ બલિદાનો આપણે કરીએ, પણ ખ્રિસ્ત આપણા માટે બલિ થયો છે. એની જો 2-4 રેફરન્સ હું તમને બતાવી દઉં, તમે જોઈ લો એને ઝડપથી. એક તો આવી જાઓ 1 કોરિન્થીના 5મા અધ્યાયમાં, 1 કોરિન્થિયન્સ ચેપ્ટર 5, 1 કોરિન્થીના 5મા અધ્યાયમાં આવો. ત્યાં આગળ 7મી કલમ વાંચો. હા 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 હા, આપણા પાસ્ખા યજ્ઞ ખ્રિસ્તનું બલિદાન કોના વતી આપવામાં આવ્યું છે? કોના વતી? આપણા વતી. એ શું છે? બલિદાન છે. બરાબર ધ્યાનમાં તમારે ત્યાં લીટી કરી દો. બલિદાન છે, ઓફરિંગ છે. ઓફરિંગ પણ કોના વતી છે? આપણી. માણસનો દીકરો સેવા કરાવવાને નહીં, આ સેવા કરવાને આવ્યો, અને ઘણાઓને ખંડણીને સારું પોતાનો જીવ આપવાના માટે આવ્યો. તો એ આવવાનું મૂળ રીઝન શું હતું? કે તે બલિદાન થાય. હવે હિબ્રુઓના પત્રમાં આવો, 9મો અધ્યાય, હિબ્રુ ચેપ્ટર 9, છવ્વીસમી કલમ વાંચો. ઝડપથી વાંચી જાઓ કલમ. હા હા હા, છેલ્લા કાળમાં પોતાના બલિદાનથી, બરાબર ધ્યાન, આ વચન પર ધ્યાન આપજો. છેલ્લા કાળમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા માટે પ્રગટ થયો. શાના માટે બલિદાન હતું એ આપ્યું એણે? પાપને, બોલો ને, પાપને દૂર કરવાના માટે શું આપ્યું એણે? બલિદાન આપ્યું. ઓકે, હવે વાંચો 12મી કલમ, તેની 10મો અધ્યાય 12મી કલમ.
વાંચો. એ તો હા પાપોને માટે એક બલિદાન હા. સદાકાળને સારું કરીને હા દેવની જમણી તરફ બિરાજેલો છે. હા, પાપોને માટે એક બલિદાન સદાકાળને સારું. હવે બલિદાન કેવું છે? સદા, ફોર ધ ઇટર્નિટી. કેમ? જો 11મી કલમ વાંચો. વાંચો. વળી દરેક યાજક હા. તેઓ સેવા કરતા હા તથા એને એ જ બલિદાનો બહુવાર આપતા. હા, બલિદાન લોકો વારંવાર આપતા. પછી પરંતુ એ બલિદાનો પાપોને હા, દૂર કરવાની કદી સમર્થ પણ એ બલિદાનો પાપોને દૂર કરવા સમર્થ નહોતા. ત્યારે એણે શું કર્યું? ખ્રિસ્તે પાપોને માટે એક જ બલિદાન હંમેશને માટે આપ્યું. હવે 10મી કલમ વાંચો. એ ઈચ્છા વડે હા. ઈસુ ખ્રિસ્તનું શરીર એક જ વાર અર્પણ થયાથી હા. આપણને પવિત્ર કરવામાં આવ્યા છે. અર્પણ થયું. હિઝ ઓફર હિમસેલ્ફ. તેણે પોતાને અર્પણ કર્યું, જેથી કરીને શું કરવામાં આવે છે? આપણને પવિત્ર. એક જ અર્પણ હંમેશના માટે. વન ઓફરિંગ ફોર એવર. યાદ રાખો, મનમાં બરાબર ઉતારી દો તમને. એક જ ઓફરિંગ, એક જ બલિદાન તેનું. અને શું છે? હંમેશના માટે. હવે રોજ રોજ બલિદાન નહીં, એક જ. એનાથી આપણને શું કરવામાં આવ્યા છે? હંમેશને સારું પવિત્ર. 10 ને 10 કહે છે ને, આપણને પવિત્ર કરવામાં આવ્યા છે અને આપણને માન્ય કરવામાં આવ્યા. શું કરવામાં આવ્યા છે? એક્સેપ્ટેબલ. આપણે માન્ય થયેલા છે. કોની આગળ? દેવની આગળ. ઓકે, તો આના માટે બલિદાન આપવામાં આવ્યું. બલિદાન તેણે કેવી રીતે કર્યું? પ્રાયશ્ચિત દ્વારા. કેવી રીતે કર્યું? હા, પ્રાયશ્ચિત દ્વારા એણે બલિદાન કર્યું. જોઈ લો યોહાન, 1 જોન. આ બધું ઝડપથી જોઈ લઈએ આપણે. પહેલું યોહાન 1 ને 2 વાંચો. 2 ને 2, સોરી, 1 જોન 2:2. પહેલું યોહાન 2 ને 2. આપણા પાપોનું પ્રાયશ્ચિત છે. હા, તે આપણા પાપનું પ્રાયશ્ચિત છે. કેવળ આપણા જ નહીં, હા, પણ આખા જગતના પાપનું તે પ્રાયશ્ચિત છે. આખા જગતના પાપનું જે પ્રાયશ્ચિત છે. માટે યોહાન એના પહેલા જ અધ્યાયમાં કહે છે 27-28મી કલમ, જુઓ દેવનું હલવાન કે જે જગતના પાપનું હરણ કરે છે. ખાલી 1-2 વ્યક્તિ માટે નથી, સમજો બરાબર. બલિદાન તો આખા જગતના માટે કર્યું છે તેણે. જુઓ દેવનું હલવાન કે જે જગતના પાપનું હરણ કરે છે. હલવાન બનીને આવ્યો. કેમ? બલિદાય, અર્પણ આપે, લોહી વેવડાવે. તે શું કરે છે? પ્રાયશ્ચિત કરે છે. આખા જગતના પાપનું તે પ્રાયશ્ચિત કરે. 4થો અધ્યાય તેની 10મી કલમ જુઓ. ઝડપથી વાંચો. આપણે દેવ પર પ્રેમ રાખ્યો. હા. એમાં પ્રેમ નહીં, હા. પણ તેને આપણા પર પ્રેમ રાખ્યો. હા. અને પોતાના પુત્રને આપણા પાપોનું પ્રાયશ્ચિત થવા માટે મોકલ્યો. હા, બસ એમાં બસ. પ્રેમ છે. હા, આપણા પાપોનું પ્રાયશ્ચિત થવા મોકલ્યું. યાદ કરો, એ આપણું પ્રાયશ્ચિત છે. શું છે આપણું? બલિદાન છે. પણ બલિદાન શું કર્યું? બલિદાન કેવી રીતે કર્યું? પ્રાયશ્ચિત કર્યું. પ્રાયશ્ચિત કેવી રીતે કોઈ માણસ કરે? તમે 1 લાખ રૂપિયાનું દેવું કરી દો, બરાબર છે, તમારાથી ભરપાઈ થાય નહીં અને કોઈ બીજું આવીને તમારું એ દેવું ભરે, એ છે પ્રાયશ્ચિત. તમે ભૂલ કરો, તમે ગુનો કરો, તમારા બદલે કોઈ જેલમાં જાય અને 1 વર્ષની સજા કે 5 વર્ષની સજા તમને થવાની હોય અને એ ભોગવીને આવે, એ છે પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત એ બીજું કંઈ નથી, દેવની આગળ તમારા માટે કિંમત ભરે છે, ક્ષમાની યાચના કરે છે, એ પ્રાયશ્ચિત છે. રડે છે, સમજ પડી? મને દુઃખ થયું, મેં કંઈ ખોટું કર્યું હોય તો મારે પ્રાયશ્ચિત કરવું. પ્રાયશ્ચિત કેવું કરવું પડે? મારે માફી માંગવી પડે, મારે રડવું પડે, મારે એને તૂટી જવું પડે, મારે એની સાથે સીધું કરવું પડે. એ રીતે પ્રાયશ્ચિત થાય ને? પ્રાયશ્ચિત એમ થાય? કોઈનું ખોટું કર્યું તો પ્રાયશ્ચિત કેવી રીતે થાય? પે પ્રાઇસ. શું કરવું પડે? કિંમત ચૂકવવી પડે, તો પ્રાયશ્ચિત થાય. એણે પોતે પ્રાયશ્ચિત કેવી રીતે કર્યું છે? લોહીની કિંમત આપી છે. શું આપી છે? હિઝ પ્રેશિયસ બ્લડ. એનું મૂલ્યવાન લોહી, કિંમતી લોહી એણે વેવડાવ્યું છે. એમને એમ પ્રાયશ્ચિત નથી. લોહી વેવડાવ્યા વગર પાપની માફી મળતી. હિબ્રુઓનો પત્ર 9મો અધ્યાય 22મી કલમ વાંચો. શાસ્ત્ર પ્રમાણે ઘડું કરીને સગળી વસ્તુઓ રક્તથી શુદ્ધ કરવામાં આવે છે. ને રક્ત વહેવડાવ્યા વગર પાપની માફી મળતી નથી. લક વેવડાવે. ડિમાન્ડ જે હતી, જે પ્રભુ માંગતો હતો, તો શું માંગતો હતો? લોહી. શું માંગતો હતો પ્રભુ? શું માંગતો હતો? કેવું લોહી? નિર્દોષ, નિષ્કલંક એવું લોહી માંગતો હતો. લેવીનું પુસ્તક 17મો અધ્યાય. ઝડપથી આવો. લેવી 17
કેમ લોહી પ્રભુ માંગે છે? લેવી 17:11, લેવીઓનું પુસ્તક 17મો અધ્યાય 11મી કલમ. ઝડપથી કેમ લોહી પ્રભુ માંગે છે? વાંચો. હા, શરીરનો જીવ શેમાં છે? રક્તમાં છે. પછી અને વેદી પર બલિદાન થઈને તે તમારા આત્માના વાસ્તે પ્રાયશ્ચિત વેદી પર બલિદાન થાય. ફરી આ જ શબ્દ આવ્યો, સાંભળ્યું બરાબર? વેદી પર શું થવાનું છે? એને બલિદાન થવાનું છે. કોણે? રક્તે. શું? કોણે? રક્તે બલિદાન થવાનું છે. એ થઈને શું કરશે? તે પ્રાયશ્ચિત કરે. સમજાય વાત બધી? એક હજી ગોળ છે વાત? સમજ પડી? પ્રાયશ્ચિતની જરૂર હતી, ભૂલની, પાપની. પ્રાયશ્ચિત શેમાં કરવાનું છે? બલિદાન થઈને. પ્રાયશ્ચિત કેવી રીતે થશે? લોહી વેવડાવીને. લોહી વેવડાવ્યા વગર પ્રાયશ્ચિત છે નહીં. કેમ? કારણ કે એમાં જીવ રહેલો છે. શું રહેલો છે એમાં? આપણો શરીરનો આપણો જીવ શેમાં છે? આપણા શેમાં છે? હા, જો આ બ્લેડ મારી તો બધું નીકળી જાય લોહી, તો આપણો જીવ શેમાં છે? સાયન્સ બધું જ બનાવી શકે છે. તે કાન્ટ ક્રિએટ બ્લડ. ભાઈ, ઇટ ઇઝ ધ લાઈફ ઇન ધ બ્લડ. શું છે? એમાં જીવન છે. તો એ જીવન તેણે આપી દીધું ખ્રિસ્તે, લોહી વેવડાવીને. કતરા લોહીનું ટીપું વધસ્તંભ પર તેણે આડાનો ઉભા લાકડાની ઉપર તેણે આપી દીધું. મૂલ્યવાન લોહી, કિંમતી લોહી, નિષ્કલંક લોહી, નિર્દોષ લોહી, શરૂઆતથી અંત સુધી કદી નહીં પાપ કરેલું એવું લોહી એ વેવડાવવામાં આવ્યું છે. એના લોહીમાં આપણને પાપની માફી એટલે ઉદ્ધાર મળ્યો છે. એફએસી 1 અને 7. તેના લોહીમાં દેવની સાથે આપણે શાંતિ અને સમાધાન થયેલું છે. એ લોહી એણે વેવડાવ્યું. સમજ પડી? હવે 14મી કલમ વાંચો. 17:14, લેવી 17:14. હા, તેઓનું રક્ત તેજ તેઓનો જીવ છે. બસ એટલું જ. રક્ત તેઓનો જ તે જીવ છે. તો એ સર્વ એણે વેડ્યું. તો આ તમને ખાલી વાત કરી. ખ્રિસ્ત બલિદાન છે. બલિદાન તેણે કેવી રીતે કર્યું? હવે એના જે પ્રકાર છે તેને ઝડપથી આપણે જોઈ લઈએ. તો સમય ઝડપથી નીકળી જશે. હવે તમે બરાબર તમારું ધ્યાન રાખજો. હું ખાલી પોઈન્ટ બોલીશ અને તમે એનું ધ્યાન રાખજો. લેવીઓનું પુસ્તક, તેનો 1લો અધ્યાય. ત્યાં આગળ આખો અધ્યાય છે. આખો અધ્યાય વાંચવાના નથી, પણ જે ડિમાન્ડ હતી પ્રભુની, જે માંગણી હતી કે મને આવું જોઈએ, મને આવું જોઈએ, મને આવું જોઈએ, આના વગર નહીં ચાલશે, ચલાવી લેવાનું નથી, પણ આવવું જ જોઈશે જો તમારે બલિદાન કરવું છે, જો તમારે અર્પણ લાવવું છે, જો તમારી પાપની સમાજ જોઈતી હોય, આવવું જ જોઈશે. એ વાત અહીંયાથી શરૂ થાય છે. 1લો અધ્યાય 3જી કલમ. જો કોઈનું અર્પણ ઢોરના દન્ય અર્પણનું હોય તો તે એબ રહિત નર ચડાવે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ કન્ડિશન. કેવું છે? એબ રહિત નર ચડાવે ને તે મુલાકાત પરના દ્વાર પાસે ચડાવે. તે પોતાના યહોવાની આગળ માન્ય થાય. બીજું 4જી કલમ. તે દન્ય અર્પણના માથા પર પોતાનો હાથ મૂકે અને પ્રાયશ્ચિત કરવા સારું તેને સારું માન્ય થશે. 5મી કલમ. તે વાછરડાને યહોવાની સમક્ષ તે કાપે. યાજકો એટલે હારૂનના પુત્ર તે રક્ત રજૂ કરે. ધ બ્લડ મસ્ટ બી પ્રેઝન્ટ. ને મુલાકાત મંડળના દ્વાર પાસેની વેદી પર ચોમેર તે રક્ત છાંટે. 6ઠી કલમ. અને દહનિયાર પરનું ચામડું તે ઉતારે ને કાપીને તેના ટુકડા કરે. અને હારૂન યાજકના પુત્રો વેદી પર અગ્નિ પર મૂકીને અગ્નિ પર લાકડા ગોઠવે. 8મી કલમ. અને યાજકો એટલે હારૂનના પુત્ર તે ટુકડા, મુંડી, ચરબી વેદી પરના અગ્નિ પરના લાકડા ઉપર ગોઠવે. 9મી કલમ. પણ તેના આંતરડા તથા તેના પગ તે પાણીથી ધોઈ નાખે અને યાજક વેદી પર સઘળાનું દહન કરે. યાજકને સારું, યહોવાને સારું સુવાસિત દહન્યાર્પણ એટલે હોમ યજ્ઞ છે. સુવાસિત દહન્યાર્પણ હોમ યજ્ઞ છે. સુવાસિત હોમ યજ્ઞ છે. સુગંધીદાર એ છે. શું છે? હા, એનાથી દેવને સુગંધ આવે છે. હવે તમે અહીંયા જોશો, આ પાપને માટે નથી. શાના માટે નથી? ધીસ ઓફરિંગ ઇઝ નોટ ફોર ધ સિન. આ દહનયાર પણ છે, આનું દહન કરવાનું છે, પણ આ પાપના માટે પ્રભુએ નથી કર્યું. આ ફર્સ્ટ ઓફરિંગ જે છે, આ ઓફરિંગ જે છે તે આખું કરવાનું છે. શું કરવાનું છે? સઘળાનું દહન કરે.
આખો ને આખું જ મૂકવાનું છે. એમાં કોઈને યાજકને ભાગ નથી. કેવળ એનું ચામડું જ ઉતારી લેવાનું છે. પહેલું અધ્યાય 6ઠ્ઠી કલમ પ્રમાણે એનું ચામડું જે છે ઉતારીને તે યાજકને આપવાનું છે. બાકી બધું જ એની મુંડી, એના આંતરડા, જે કંઈ બી જે છે કમ્પ્લીટ દહન કરવાનું છે. જ્યારે બીજા તમે જોશો ને તેમાં અમુકનું દહન કરવાનું છે, અમુક યાજકને આપવાનું છે. એ જોઈશું આપણે, એ બધી સિક્વન્સ છે. પણ આમાં નથી, આમાં કમ્પ્લીટ ઓફરિંગ છે. એ બતાવતું હતું દેવને જે આદર, દેવને જે મહિમા, તે પૂરો આપવાની વાત અહીંયા લખવામાં આવી છે. બીજી વસ્તુ, ફુલફિલમેન્ટ ઓફ ધ વિલ ઓફ ગોડ, દેવની ઈચ્છાને પૂરી કરવી, એ છે જે ખ્રિસ્તે કરી. ધન્યાર પણ બીજું કંઈ નથી, સંપૂર્ણપણે અપાયેલું પોતાનું જીવન છે. શું છે? ફરીને કહું છું, ધન્યાર પણ જે છે એ સંપૂર્ણપણે કંઈ પણ બાકાત રાખ્યા વગર અપાયેલું સ્વાર્પણ કે જીવન છે. ધ હોલ લાઈફ કમ્પ્લીટલી એની આગળ મૂકી દેવું, જે માણસની ફરજ હતી, જે માણસે કરવાનું હતું કમ્પ્લીટલી. બિકોઝ કારણ કે આપણે એના માટે છે, એનાથી છે, એને અર્થે છે, એના માં છીએ. આપણું ક્રિએશન આપણે એટલા માટે નથી કે આપણે પોતાના માટે છે. નો, દરેક માણસ જે પૃથ્વી પર જન્મે છે દેવ માટે, દેવમાંથી, દેવને અર્થે, એને અર્થે છે દરેક જે જીવે છે. પણ આ ફેલ ગયું માણસ, નિષ્ફળ ગયું માણસ, સંપૂર્ણ સ્વાર્પણ કરી શક્યું નહીં. આપણે વાંચીએ છીએ ઉત્પત્તિના પુસ્તકના 8મા અધ્યાયમાં આ વાતની શરૂઆતમાં નોંધ લેવામાં આવી. ઉત્પત્તિ 8 અને 20. અને નોહે યહોવાને સારું એક વેદી બાંધી ને સર્વ શુદ્ધ પશુઓમાંથી તથા સર્વ શુદ્ધ પક્ષીઓમાંથી કેટલાકને લઈને વેદી પર હોમ કર્યો. હા, પછી અને યહોવાને તેની સુગંધ આવી. પછી અને યહોવાએ પોતાના મનમાં કહ્યું કે હા, માણસને લીધે હું પૃથ્વીને ફરી શ્રાપ નહીં દઈશ. બસ હું હવે શ્રાપ દઈશ. આ સૌથી પહેલાં ઓફરિંગ કર્યું નૂહે. જ્યારે તે જળ પ્રલય થયો, બંધ થઈ ગયો, વહાણમાંથી બહાર આવ્યો, સૌથી પહેલી એણે વેદી બાંધી. વેદીની ઉપર તેણે અર્પણ કર્યું. સુવાસિત હોમ યજ્ઞ છે. સમજ પડી તમને આ વાતને? સુવાસિત હોમ યજ્ઞ તે સુગંધીદાર છે કે જે ઇંગ્લિશમાં એક બહુ સરસ વર્ડ છે, મને યાદ નથી આવી રહ્યો. પ્લીઝિંગ સોવર કેવું કંઈક નામ છે. પ્લીઝિંગ સોવર અથવા પ્લીઝિંગ અરોમા એમ સમજે છે કે જે એને પ્રસન્નતા આપનારી છે. હા, સ્વીટ સોવર, સ્વીટ સોવર એ વર્ડ છે. બહુ સુંદર શબ્દ છે. 5 અર્પણમાંથી 3 અર્પણ આ છે. 3 જ અર્પણ જે સ્વીટ સોવર છે. એમાંનું પહેલું છે ધન્યાર્પણ, બીજું છે ખાદ્યાર્પણ અને ત્રીજું સાત્યાર્પણ. આ 3 માટે લખવામાં આવ્યું છે સુવાસિત હોમ યજ્ઞ. લખી લો, ભૂલી જશો તમે. 3 જ અર્પણ માટે લખવામાં આવ્યું છે કે જે સુવાસિત હોમ યજ્ઞ છે. જ્યારે ચોથું પાપર અર્પણ માટે એ નથી લખાયું, દોષાર્થ અર્પણ માટે એ નથી લખાયું, 2 અર્પણ માટે સ્વીટ સોવર નથી લખાયું, બટ આના માટે 3 માટે લખવામાં આવ્યું છે. ઓકે, તો ખ્રિસ્ત કે જેણે કમ્પ્લીટલી પોતાને આપી દીધો, ખાલી કરી દીધો અને પોતાનું સ્વાર્પણ કર્યું. અને એ જ વાતને આપણે જોઈએ છે. જો આગળ 2-3 વસ્તુનો પોઈન્ટ છે એ હું તમને કહી દઉં. પહેલી જે છે, જે રિક્વાયરમેન્ટ હતી તે હતી એબ રહિત નર ચડાવે. શું હતી? એબ રહિત, જેનામાં કોઈ દોષ માલુમ ન પડે. ગમે તેવું ખોળખાપણવાળું, ચટ્ટાપટ્ટાવાળું, લંગડું, લૂલું એવું અર્પણ નથી કરવાનું. સૌથી પહેલી રિક્વાયરમેન્ટ શું છે? એબ રહિત, જેનામાં કોઈ એબ નહીં હોય, જેનામાં કોઈ દોષ નહીં હોય. આપણે ગમે તેવું જ પ્રભુને આપી દઈએ, પ્રભુ નહીં ચલાવે. મેં જોયું છે ઘણા લોકો ફાટેલી તૂટેલી નોટ પણ પ્રભુના ઘરમાં નાખતા હોય છે. નહીં નાખીએ વેલા. સારામાં સારું પ્રભુને આપવું, દેટ ઇઝ આપણી ફરજ છે. બેસ્ટમાં બેસ્ટ પ્રભુને આપવું, પહેલામાં પહેલું પ્રભુને આપવું. આજે ધન્યાર્પણ જે છે ને તે બીજું કંઈ નથી, આ જ છે. બેસ્ટ ઓફ બેસ્ટ તમારું જે છે, સર્વમાં સર્વ, સારામાં સારું એ આપણે એને આપી. દેટ ઇઝ ધ મિનિંગ ઓફ દેટ. એ સ્વીટેસ્ટ સાવર છે. એબ રહિત. પછી એ રજૂ કરે, નર તે રજૂ કરે અને સઘળાનું તે દહન કરે અને તેનું રક્ત ત્યાં તે છાંટે. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે જાણીએ છીએ. મેં તમને ગઈ વખતે રેફરન્સ આપેલી હતી, હું આ વખતે રિપીટ નથી કરવા માંગતો સમય બચાવવાના માટે, કે તેનામાં કદી પાપ માલુમ પડ્યું નહીં, તેના મોંમાં કદી કપટ માલુમ પડ્યું નહીં,
તેના શિષ્યો તેના વિશે સાક્ષી આપી. તેણે પાપ કરેલું નહીં, તેણે પાપ જાણેલું નહીં, તેના માં પાપ નહોતું. પિલાતે તેના વિશે સાક્ષી આપી, મને એનામાં કઈ ગુનો માલુમ પડતો નથી. એવો નિર્દોષ નિષ્કલંક હલવાનના જેવો તે હતો. પહેલું પિત્તર 1:19 વાંચીએ છીએ, નિર્દોષ નિષ્કલંક હલવાનના જેવો. કોઈ એના પર પાપ સાબિત નહીં કરી શક્યું. નાનપણથી જ્યારે જન્મ ત્યારથી લઈને તેણે છેવટ સુધી, જ્યારે વધસ્તંભ પર ગયો ત્યાં સુધી તેણે પોતાને સાચવ્યો. માણસની લિમિટેશનમાં હતો, નિર્બળતાથી ઘેરાયેલો હતો. જેમ આપણને પરીક્ષણ થાય તેમ જ તેની પર પરીક્ષણ થતા હતા. જોઈ લો, કલમ વંચાવી દો. હિબ્રુનો પત્ર જોઈ લો. હિબ્રુ બીજો અધ્યાય 17-18 વાંચો. 17-18 પહેલા વાંચી જાઓ. સગળી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થવું જોઈતું હતું, હા, જેથી તે લોકોના પાપનું પ્રાયશ્ચિત કરવાના દેવને લગતી બાબતોમાં દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખ યાજક થાય. હા, કેમ કે તેનું પરીક્ષણ થવાથી તેણે દુઃખ સહન હા. કર્યું. તેથી જેઓનું પરીક્ષણ થાય છે તેઓને સહાય કરવાને તે શક્તિમાન એનું પરીક્ષણ થયું. બધી પરીક્ષાઓમાંથી તે ગયો. તમે જાણો જ છો એના પરીક્ષણો. ખાલી 3 પરીક્ષણ જે લખવામાં આવ્યા છે તેટલા જ નથી, એના સિવાય પુષ્કળ પરીક્ષણો તેને થયા છે. 4થો અધ્યાયમાં વાંચીએ છીએ 15મી કલમ. કેમ કે આપણી નિર્બળતા પર જેને દયા આવી શકે નહીં એવો નહીં, પણ સર્વ વાતે તે આપણી પેટે પરીક્ષણ પામેલો, આપણી પેટે પરીક્ષણ પામેલો, છતાં નિષ્પાપ રહ્યો. હા, એવો છતાં આપણો પ્રમુખ યાજક છે. નિષ્પાપ રહ્યો એવો પ્રમુખ યાજક છે. એક પુરુષ અને સ્ત્રી બંને લગ્ન કરવાના હોય, સ્ત્રી પાસે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે નિર્દોષ હોય, તે નિષ્કલંક હોય, તે કોઈકના બીજાની સાથે સંબંધમાં ના હોય, તો પુરુષ એને પસંદ કરે લગ્નના માટે. પણ વોટ અબાઉટ ધ બ્રાઇડ ગ્રૂમ? વરરાજા વિશે શું? છોકરા વિશે શું? એ ગમે તેમ ચાલે? ચાલે ગમે તેમ? છોકરી ચલાવે ને? જો છોકરો છોકરીને નહીં ચલાવે તો છોકરી છોકરાને કેવી રીતે ચલાવે? એને તો એક્ઝામ્પલ આપવાનું છે. હી ઇઝ અવર એક્ઝામ્પલ. મંડળીના માટે જો એ શુદ્ધતા માંગતો હોય તો એ કેટલો શુદ્ધ હશે. યોહાનના 17મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ તે વિશે. હું પોતાને પવિત્ર કરું છું. એ તો હતો જ પવિત્ર, બટ એણે પોતાને સંભાળ્યો. દરેક જગ્યાએ, બોલવામાં, ચાલવામાં, ઉઠવા, બેસવા, જોવામાં. માટે બહુ યોહાન 8:46 દાવા સાથે તેણે કીધું, તમારામાંનો કોણ મારી ઉપર પાપ સાબિત કરે છે? નો વન કેન. કોઈ આગળ આવીને એમ નહીં કહી શક્યું તારામાં પાપ છે. કોઈ નહીં. નિર્દોષ રહ્યો છેવટ સુધી, વધસ્તંભ પર ગયો. મને તો એ સમજ નથી પડતી કે આટલે સુધી એ પહોંચીને એ શબ્દ તેણે ઉચ્ચાર્યા કે સંપૂર્ણ થયું કેવી રીતે? ઇન ધ ફ્લેશ, માણસની આકારમાં રહીને કેવી રીતે કોઈ માણસ ત્યાં જઈને બાપને એમ કે દેવને એમ કહી શકે કે પ્રભુ મેં બધું પૂરું કરી નાખ્યું, બધું પૂરું થઈ ગયું? આપણે નથી કહી શકતા. વચ્ચે અટકી જઈએ, ધીરજ ગુમાવી બેસીએ, પ્રભુ આપણાથી નહીં થાય, પ્રભુ મારાથી નહીં થાય, પ્રભુ હું નથી કરી શકતો, નથી કરી શકતો. હી નેવર ટોલ્ડ લાઈક ધેટ. કદી એણે એમ નહીં કહ્યું. બોજની નીચે, દુઃખોની નીચે, પણ કદી એમ નહીં કહ્યું મારાથી નહીં થાય. તો બધી વાતો છે. આ સંપૂર્ણ તેનું અર્પણ વિશે બતાવે છે. એ જ વાત ગેથસેમાના બાગની અંદર પ્રાર્થના કરતા એણે જે કહ્યું, ત્યારે એણે શબ્દ ઉચ્ચાર્યા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કર. તો પણ મારી ઈચ્છા પ્રમાણે નહીં, પણ આ પહેલું અર્પણ વિશે બોલે છે. સમજ પડી? મારી ઈચ્છા પ્રમાણે નહીં, તારી ઈચ્છા પ્રમાણે. મારી ઈચ્છા પ્રમાણે નહીં, દેવની ઈચ્છા પૂરવી કરવી, તે છે દહનીય અર્પણ. પોતાનું દહન કમ્પ્લીટલી એણે આપી દીધું, અને તે આપણે સારું દહનીય અર્પણ બન્યું. હું બધી રેફરન્સ પછી તમને પાછળથી ટાંકીશ, નહીં તો તમે બધું સમજવામાં થોડી મુશ્કેલી પડશે. હવે લેવી પર બીજા પર આવી જાઓ. બીજા અધ્યાય ઝડપથી જોઈ લઈએ. લેવી 2, ત્યાં આગળ બીજું અર્પણ છે તે ખદ્યાર્પણનું છે. લેવીનું પુસ્તક તેનો બીજો અધ્યાય. હવે અહીંયા આગળ જે છે તે મેદાનું અર્પણ છે. શેનું છે? અહીંયા ઘેંટો, બકરો, વાછરડું પ્રાણી નથી.
પણ અહીંયા શું લખવામાં આવ્યું છે? એ અર્પણ મેદાનું હોય. પહેલી કલમ, જ્યારે કોઈ જન યહોવાને ખાદ્યાર્પણ ચડાવે ત્યારે તેનું અર્પણ મેદાનું હોય અને તેના પર તું તેલ રેડ અને તેની પર લોબાન મૂક. અને તેની બીજી કલમનો છેલ્લો ભાગ, યાદગીરીને સારું માટે યહોવાને સારું તે સુવાસિત હોમ યજ્ઞ છે. શું છે સુવાસિત? ફરી અહીંયા કહે છે તે સુવાસિત, સ્વીટ અરોમા અથવા તો સ્વીટ સવર, એ છે આ સુવાસિત હોમ. આ બીજું. હવે અહીંયા મેંદો છે, પછી તમે આગળ જોઈ વાંચશો ને તો ત્યાં આગળ મેંદાને કેવી રીતે કરવાનું છે એ પણ લખ્યું છે અહીંયા આગળ. 5મી કલમ વાંચો તો તવામાં પકાવેલું, 6ઠ્ઠી કલમ વાંચશો તો ત્યાં આગળ એના પર તેલ રેડું કકડા કરીને, અને 7મી કલમ વાંચશો તો કઢાઈમાં પકાવેલું, અને તમે જો 9મી કલમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. યાજક ખાદ્યાર્પણ કેટલું યાદગીરી દાખલ કાઢીને લેવી પ્રત્યેનું દહન કરે તે યહોવાને સારું સુવાસિત હોમ યજ્ઞ છે. પછી તમે આગળ જશો એટલે 12મી કલમ પ્રમાણે તે પ્રથમ ફળનું બનેલું છે, તો ફર્સ્ટ ફ્રૂટ. અને બીજું બી ઇમ્પોર્ટન્ટ જે લખવામાં આવ્યું છે તે 11મી કલમમાં છે તે ખમીર વગરનું હોય, ખમીરવાળું બનાવેલું, એમાં ખમીર નહીં નાખવાનું, ખમીર વગરનું તે હોય. મેંદો જે હોય ને એમાં ખમીર નહીં હોય. ખમીર એટલે કે જે પાઉની અંદર આપણે જે બ્રેડ હોય છે, બ્રેડ એની અંદર ખમીર નાખવાનું, હા, એટલે એ ફૂલી જાય, એના વગરનું. એવી એક રોટલી, એવો એક મેંદો કે જેમાં ખમીર નહીં હોય, એવો એ બનાવવાનો અને એને ચડાવવાનું. પછી એમાં શું છે? મધ પણ નહીં હોવું જોઈએ. જો તમે 11મી કલમ વાંચશો તો ખમીરનું અથવા કંઈ પણ મધ દહન ન કરો. શું લખ્યું છે? હા, મધ એમાં મિક્સ નહીં કરવાનું. ઓકે. હવે જો તમે એની 13મી કલમના છેલ્લા ભાગમાં આવી જાઓ, અર્પણ મીઠાથી સનોણું કરવું, એમાં મીઠું નાખવાનું અને દેવના કરાના મીઠાની ખામી ન રહેવા દે. તારા પ્રત્યેક અર્પણ સાથે તારે મીઠું ચડાવવાનું. શું ચડાવવાનું? મીઠું. 14મી કલમ વાંચો તો તમે ત્યાં આગળ કેટલાક કણસલા લખવામાં આવેલા છે, એટલે વેજીટેબલ્સ બી છે એમાં. ભરેલા કણસલા, શેકીને તાજા કણસલા તે તારે મૂકવા. પોંક કે એવું કંઈ જેનું ફર્સ્ટ ફ્રૂટ હોય તે તારે મૂકવાનું. ઇન અ સિમ્પલ વે અહીંયા આગળ અર્પણ આપણે જોતા, એટલે ઘેટા બકરાનું અર્પણ જોતા નથી, લોહી જોતા નથી, એવું આમ અર્પણ છે. પણ તેને કહેવામાં શું આવ્યું છે? એવું આ કયું અર્પણ છે? ખાદ્ય અર્પણ, ગ્રેન ઓફરિંગ અથવા તો મીલ ઓફરિંગ, એ રીતે લખવામાં આવ્યું છે ખાદ્ય અર્પણ. આ જે બતાવતું હતું દેવની જે ભલાઈ, દેવની જે કૃપા, જેની જે દયા જે માણસ ઉપર કરવાની હતી, એને ભરી આપવાનો બદલો માણસની પાસે હોવો જોઈએ. આભારી અંતરે માટે એવું પ્રથમ ફળ લઈને જવાનું છે. શું લઈને જવાનું છે? પ્રથમ ફળ. આશીષનો બદલો, ટૂંકમાં ઇન ધ સેન્સ જે બ્લેસિંગ્સ છે એનો બદલો ચડાવી આપવાનો છે, વાળી આપવાનું છે, તે આ બતાવતું હતું. નવા કરારના પ્રકાશમાં જો તમે જુઓ તો આ અર્પણ ખ્રિસ્તના થ્રુ આઉટ જીવન વિશે બોલે છે. મેં અગાઉ બી તમને કહ્યું, તેનું જીવન ભલાઈથી ભરાયેલું હતું, ફ્રૂટફુલ લાઈફ વિશે ભરાયેલું હતું. એનું જીવન દેવને પ્રસન્નતા, જેમ આ બી છે આ યજ્ઞ કેવું સુવાસિત હોમ યજ્ઞ હતું, ખ્રિસ્ત દ્વારા તે પૂરું થયું. દેવ એકલા એનાથી જ પ્રસન્ન અને ખુશ થયા, નો વન એલ્સ. આખા જગતમાં લોકો તેના નસકોરામાં ધુમાડાની સમાન છે. કેવા છે? ધુમાડાની સમાન. રેફરન્સ છે યશાયાના પુસ્તકમાં 55 અધ્યાય. તેઓ મારા નસકોરામાં ધુમાડાના જેવા છે. બટ ખ્રિસ્ત એવો નથી. તે કેવો ચડ્યો છે? તેને સુવાસ. શું ચડ્યો છે? સુગંધીદાર ધૂપના સમાન, સુવાસની જેમ. આ સુવાસ હોમ યજ્ઞ માટે આપણે વાંચીએ છીએ એફએસસી 5 અને 2. વાંચો ઝડપથી. એફએસસી 5 અને 2. વાંચી જાઓ. હા હા. સુવાસને અર્થે. શેના માટે? આ સુવાસને અર્થે આપણે સારું પોતાનું સ્વાર્પણ કર્યું. હવે 5 ને 25 વાંચો. એફએસસી 5:25. પતિઓ જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો અને તેની ખાતર પોતાનો સ્વાર્પણ કર્યો, તેમ તમે પોતાની પત્નીઓ પર પ્રેમ રાખો. પ્રેમ જો બંને જગ્યાએ તમે વાંચશો ને તો બીજો 5મો અધ્યાય બીજી કલમમાં બી ત્યાં બી તમે લખશે પ્રેમ, ધ લવ. અને 5:25 વાંચો તમે બી પ્રેમ, ત્યાં પણ તમે વાંચશો પ્રેમ. બિકોઝ ઓફ લવ એ આખું જીવન જીવ્યું.
એવું નથી કે 30 વર્ષ રાજાના મહેલમાં જન્મ્યો પછી એકદમ જ 3 વર્ષમાં સેવામાં આવી ગયો પછી દુઃખ ઉઠાય. નો, થ્રુ આઉટ હિઝ લાઈફ શરૂઆતથી દુઃખો ઉઠાવવાનું શરૂઆત કરી, પણ એને પાછળ જે હતું ને એ પ્રેમ હતો. શું હતું? ખ્રિસ્તની પ્રીતિ એમ લખવામાં આવ્યું છે. વાંચ્યું છે તમે ઘણી જગ્યાએ નવા કરાર. શું વાંચ્યું છે? ખ્રિસ્તની પ્રીતિ. ખ્રિસ્તની પ્રીતિ. ખ્રિસ્તની પ્રીતિ જે માણસની સમજ શક્તિની બહાર છે, બિયોન્ડ અવર અન્ડરસ્ટેન્ડિંગ. તે સમજવાની સારું, તેની ઊંડાઈ, તેની પહોળાઈ, તેની ઊંચાઈ તમે સમજી શકો. એ પ્રેમ શું આપણે જાણો છો વાલા? એ પ્રેમ જો 3જા અધ્યાયમાં જે લખેલી છે ખ્રિસ્તની પ્રીતિ, એફેસી 3 વાંચો કોઈને મળે તો. એફેસી 3 અને 19. અને ખ્રિસ્તની પ્રીતિ હા. જે માણસની સમજ શક્તિની બહાર છે હા. તે તમે સમજી શકો હા. કે તમે દેવની સર્વ સંપૂર્ણતા પ્રમાણે સંપૂર્ણ થાઓ. અને 18મી કલમ પણ તમે સર્વ સંતોની સાથે ખ્રિસ્તની પ્રીતિની પહોળાઈ, પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ તથા ઊંડાઈ કેટલી છે હા. તે સમજી શકો. તે સમજી શકો. ધીસ ઇઝ હિઝ. આ દેવની હૃદયની ઈચ્છા છે વાલાઓ, તમે ખ્રિસ્તની પ્રીતિને સમજો વાલાઓ. તમે જાણો કે એને કેટલો બધો પ્રેમ કર્યો છે આપણી ઉપર. જ્યારે ભેગા થાવ છો ત્યારે ગીતો ગાઓ છો, ઉછો છો, કૂદો છો, બેસો, ઠીક છે બધું વસ્તુ, બટ આપણા ભેગા દ્વારા 5 વર્ષથી ભેગા થઈએ છીએ, 20 વર્ષથી, 25 વર્ષથી કેટલી એની પ્રીતિને આપણે જાણી, કેટલી એની પ્રેમને આપણે સમજીએ, એની ઊંડાઈ શું જાણી પ્રેમની, ખ્રિસ્તની પ્રેમની. આ બધું જો આપણે જે શીખી રહ્યા છે એનો પ્રેમને જ જોઈ રહ્યા છે વાલો. પ્રેમ વગર તે આ બધું કરતે નહીં. કોને પડ્યું હોય? ચાહે બીજો માણસ બનાવી લેતે આદમની જગ્યાએ, જે નિષ્ફળ ગયો બીજો નિષ્ફળ જાય ત્રીજો, કેટલી વાર લાગે એને બનાવો? શું કામ તેણે આકાશ છોડીને નીચે આવવું પડે? શું કામ તેણે માણસનો આકારમાં પોતાને નમ્ર કરવો પડે, દીન કરવો પડે? શું કામ? લવ. એની પાછળ પ્રેમ અને પ્રેમ સિવાય બીજું કંઈ નથી. આપણે શું એ જાણ્યું? આપણા હૃદયને કેટલું એ સ્પર્શ કરે છે, એ તો કેટલું આપણા મનમાં બેઠું છે એનો પ્રેમ. જો તમે એની પ્રીતિને સમજશો અને જાણશો તો તમે એને વળગી જશો. હોલ્ડ ફાસ્ટ, તમે એને પકડી લેશો, આમ છોડશો જ નહીં. કારણ કે એના જેવું બીજું કોઈ જ નથી વાલાઓ. એના જેવો તમારી પર પ્રેમ કરી શકે એવું કોઈ જ નથી. નહીં તમારા મા બાપ, નહીં તમારા દીકરાઓ, નહીં તમારી દીકરીઓ, નહીં તમારી પત્ની, નહીં તમારા મિત્રો. નહીં શોધો આવામાં પ્રેમ. ખ્રિસ્તે એટલી હદે તમને પ્રેમ કર્યું છે, માટે તેણે પોતાનું સ્વાર્પણ કર્યું છે. તો આ શું બતાવતું હતું? તેનું અપાયેલું પ્રેમથી ભરાયેલું જીવન, એ જે આશીષનું જે છે જે આપણે આપી શકતા નહોતા એને બદલો તેણે આપણા માટે બલિદાન કર્યું. ખ્રિસ્તે આ બલિદાન કર્યું જે માણસ આપી શકતો નહોતો, માણસ કરી શકતો નહોતો. આપણે કદી જ આપણી ભલાઈનો બદલો દેવને આપી શકતા નથી. તમે જો થ્રુ આઉટ આખા વર્લ્ડની અંદર કેટલા પોતાના સારા જીવનના માટે, આશીષવાળા જીવનના માટે જે ખરો દેવ છે તેને ધન્યવાદ આપે છે. કેટલા ધન્યવાદ આપે છે, કેટલા ભલાઈનો બદલો એને ચૂકવે છે. વચન કે છે તે ભલા અને બુંડાની ઉપર સૂરજને ઉગાવે છે. કેટલા એના માટે પ્રભુને ધન્યવાદ આપે છે. ઋતુઓ આપે છે, કેટલા એના માટે પ્રભુને ધન્યવાદ આપે છે. આજનો દિવસ જે મેં તમને કીધું જેમ બધાના જીવનમાં ઉમેરે, કેટલા એના માટે દેવને ધન્યવાદ આપે છે. એને ભૂલી જાઓ, ખ્રિસ્તી સમાજની વાત કરો, કેટલા જે દેવને ઓળખે છે, જાણે છે એના વિશે, પણ એને ધન્યવાદ આપે છે. વિશ્વાસીઓને પકડો, વિશ્વાસીઓમાંથી કેટલા રોજ ઉઠતાની સાથે તેની સ્તુતિને ધન્યવાદ આપે છે. આ ખાદ્યાર પણ તે છે. સમજ પડી વાત તમને? પણ કેવી રીતે આપણ છે? અર્પણના રૂપમાં, ફર્સ્ટ ફ્રૂટ. હવે એની અંદર મધ નહોતું, મધ નહીં હતું, એની અંદર તેલ હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશે તે બોલે છે, કોઈ મીઠાશ તેના જીવનમાં દેખાતી, નો હની. નેચરલ સ્વીટનેસ છે ને એમાં, મીઠાશ કેવી છે, કુદરતી મીઠાશ છે મધની અંદર, આપણા પ્રભુના જીવનમાં દેખાતી નહોતી. કોઈ સૌંદર્ય નહીં, કોઈ લવાણ્ય નહીં, કે કોઈ તેને જોઈને તેને ચાહે. યશાયા 53 પહેલા બીજા કલમમાં, સુખી ભૂમિમાં જળની પેટે તે ઉગ્યો. એનામાં કોઈ આકર્ષણ નહોતું કે તેને એમ કોઈ ખેંચે પોતાની તરફ. એવું આ પૃથ્વી પર મધ વગર મીઠાશ એનામાં દેખાતી નહોતી, એવો તેવો. પણ તેલથી, તેલ એમાં લગાવવું, એમાં એ મેદામાં એ તેલ જે છે પવિત્ર આત્મા વિશે બોલે, પવિત્ર આત્માથી ભરપૂર તેના જીવન વિશે બોલે છે. હવે ખમીર નહોતું એનામાં,
ખમીર શાના વિશે બોલે છે? અભિમાન વિશે બોલે છે. શાના વિશે બોલે છે? પ્રાઉડ, અભિમાન. વિધાઉટ પ્રાઉડ, બિલકુલ તેનામાં અભિમાન નહોતો. નમ્ર, નમ્ર. માટે એણે દાવા સાથે કીધું, મારી પાસેથી શીખો, લર્ન ટુ મી, હું મનમાં નમ્ર અને રાંકડો છું, મારી પાસે શીખો, તો તમે તમારા જીવમાં વિસામો. યુ હેવ ફાઇન્ડ રેસ્ટ ઇન યોર હાર્ટ વેન વી લર્ન. એની પાસેથી જ્યારે આપણે શીખીએ છીએ નમ્રતા દ્વારા, દીનતા દ્વારા, તો જ આપણા મનમાં વિસામો પામીએ છીએ. નહીં તો બેચેન રહેશો થ્રુ આઉટ અવર લાઈફ. આમ જશો, આમ જશો, આમ જશો, આમ ચિંતા, ચિંતા, ચિંતા. કદી જ તમારા હૃદયમાં તમને વિશ્રાંતિ નહીં મળે. કેવળ ખ્રિસ્ત એ વિશ્રાંતિ આપે છે, રેસ્ટ. એની પાસેથી શીખીએ જતા રહે, એના ચરણોમાં બેસીએ જતા રહે, એની તરફ જોઈએ જતા રહે, એની સાંભળીએ જતા રહે, એની પાછળ પાછળ ચાલીએ જતા રહે. રેસ્ટ આપણને આપવામાં આવે. તો આ સેકન્ડ હતું. ત્રીજું છે શાંત્યાર્પણ. હવે જોઈ લો ઝડપથી, ત્રીજા અધ્યાયમાં આવી જાઓ. હવે આના જે બધા નિયમો આપવામાં આવેલા છે તે હું છોડી દઉં છું. એ તમે 6ઠ્ઠી કલમથી લઈને આગળ છે, તમે વાંચજો. બધાના નિયમો આપવામાં આવેલા છે. 6ઠ્ઠો અધ્યાયમાં જો તમે વાંચો તો એના નિયમો છે. ધન્યાર્પણના નિયમ. 9મી કલમ, હારૂનને તથા તેના પુત્રને એમ ફરમાવ કે ધન્યાર્પણનો નિયમ આ છે, ધન્યાર્પણ આખી રાત સવાર સુધી વેદી પર કઢાઈ ઉપર રહે અને વેદીના અંગનીને તેના પર અખંડ સળગતો રાખવાનો. હવે આ ધન્યાર્પણ જે મેં તમને કીધું ને કે ધન્યાર્પણનું જે હતું તે આખું મૂકી દેવાનું, પછી શું કરવાનું? થ્રુ આઉટ આખી રાત તેને તેની ઉપર જ રહેવા દેવાનું. સળગ્યા કરે. શું કરે? આખી રાત, થ્રુ આઉટ, એવું લખ્યું છે. અને તમે વાંચશો ને 10મી કલમ, અને યાજક પોતાનું શણનું વસ્ત્ર પહેરે ને પોતાના દેહ પર પોતાની શણની ઇજાર પહેરે અને અગ્નિએ ભસ્મ કરેલા વેદી પરના ધન્યાર્પણની રાખ લઈને તે વેદી પાસે મૂકે. 11મી કલમ, તે વસ્ત્ર ઉતારે. 12મી કલમ, અને વેદી પરના અગ્નિને તે પર અખંડ સળગતો રાખવો, હોલવાઈ જવા ન દેવો. 13મી કલમ, અગ્નિની વેદી પર અખંડ સળગતો રાખવો અને હોલવાઈ જવો ન દેવો. આ બધા દહન જે છે થ્રુ આઉટ તે બળ્યા કરતું. અને એની રાખ જે હતી તે લઈને પછી અને છાવણી બહાર તે રાખ નાખી દેવાની હતી. એનું જે લોહી જે છે તે તેણે વેદી પર છાંટવાનું હતું. અને પરમ પવિત્ર સામે જ્યારે પાપર થર્પણ આવશે ત્યારે આપણે જોઈશું કે એ લોહી લઈને પડદાની ઉપર છાંટવાનું છે. આ બધા નિયમો છે, પણ મારી પાસે સમય નથી કે બધું ડિસ્ક્રિપ્શન આપું. દોષાર થર્પણ નિયમ પણ છે. 7મો અધ્યાયમાં દોષાર થર્પણનો નિયમ પહેલી જ કલમમાં નિયમ આ છે. 11મી કલમમાં સાતાર્પણનો નિયમ આ છે, વગેરે 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 બધાના નિયમ આપવામાં આવેલા છે. તમે તમારા ઘરે સ્ટડી કરજો. હું અત્યારે છોડું છું બધું, નહીં તો બહુ લાંબુ થઈ જશે. તો સત્યાર્પણ જે આપવામાં આવ્યું તે છે 3જો અધ્યાય 1લી કલમ. અને જો તું અર્પણ સત્યાર્પણનો યજ્ઞ હોય, જો તે ઢોર ચડાવે, પછી તે નર હોય કે નારી. હવે અહીંયા આગળ નર પણ ચડાવાય અને નારી પણ, એટલે બકરો પણ અને બકરી પણ, બરાબર. ઘેટું કે એની જે માદા હોય તેને પણ તમે ચડાવી શકો. હવે તે પોતાના અર્પણના માથા પર પોતાનો હાથ મૂકે, મુલાકાત દ્વારની પાસે તેને કાપે. યાજકો એટલે હારૂનના પુત્રો વેદી પર ચોમે તેનું રક્ત છાંટે, વેદી પર તેનું રક્ત છાંટે. અને સત્યાર્પણની યજ્ઞમાંથી યહોવાની પ્રત્યે હોમ યજ્ઞ ચડાવે. આંતરડાની આસપાસની ચરબી, આંતરડા પરની સઘળી ચરબી તથા બંને ગુર્દા, તેઓ પરની જે ચરબીની જાંઘો પાસે હોય તે તથા ગુર્દા તથા કલેજા પરનું અંતરપડ તે કાઢી લે. અને હારૂનના પુત્રો વેદી પરના અગ્નિ ઉપરના લાકડા ઉપરના ધન્યા પર તેનું દહન કરે. તે યહોવાને સારું સુવાસિત હોમ યજ્ઞ છે. એ પણ એબ રહિત છે. 6ઠ્ઠી કલમમાં નર હોય કે નારી હોય તે એબ રહિત છે. અને 16મી કલમ, યાજક વેદી પરનું દહન કરે તે સુવાસને સારું હોમ યજ્ઞ ખાદ્ય પદાર્થ છે. સઘળી ચરબી યહોવાની છે. અહીંયા ગાડી બધું જ ચડાવી દેવાનું છે. તેની એને ગુર્દા, એની જે કિડની છે તે, અને એને સર ઘડી જે ચરબી જે આંતરડાની આસપાસ લાગેલી છે, અને જેનું અંદરનું જે કલેજું છે તેની નીચે જે આંતરપડ છે તે બધી ચરબી દહન કરી દેવાની છે. ક્યાં ગાડી? ઓન ધ ઓલ્ટર, વેદીની ઉપર બધું દહન કરવાનું છે. આ છે શાંત્યાર્પણ છે. આનાથી શું થાય છે? શાંતિ થાય છે. હવે આ ચડાવવાના માટે જ્યારે બે વ્યક્તિની વચ્ચે મુશ્કેલી હોય ત્યારે આ ચડાવવાની, એક ઝઘડો હોય, જેથી કરીને શું થાય? બંને ઝઘડો સમાપ્ત થઈ જાય, ઝઘડામાં શાંતિ આવી જાય. માટે આ શાંત્યાર્પણ ચડાવવાનું છે. જ્યારે આ અર્પણ ચડતું વલાવો ત્યારે જ શાંતિ કે સમાધાન થતું. હવે આ વસ્તુને આપણે જોઈએ છીએ. તમે જો નવા કરારની અંદર જોશો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણે સારું શાંત્યાર્પણ બન્યું છે. કેમ?
કારણ કે તે બાપની અને આપણી વચ્ચે અથવા દેવની અને માણસની વચ્ચે શાંતિ અને સુલહ કરાવી છે. તેણે સંગતને સ્થાપી છે. સમજ પડી? માણસને દેવની વચ્ચે શાંતિ નથી અથવા તો નહોતી, એના દીકરાના ખાતર આ શાંતિ આવી છે. એણે દીકરાને મોકલ્યો માટે શાંતિ આવી છે. માટે તેને પ્રિન્સ ઓફ ધ પીસ કહેવામાં આવ્યો છે. શાંતિનો તે રાજકુમાર છે, શાંતિનો તે સરદાર છે. વાંચો રોમી 5 અને 1. તેના માથે, તેના દ્વારા આપણે શાંતિ પામ્યા છે. રોમીઓનો પત્ર તેનો 5મો અધ્યાય 1લી કલમ. વાંચી જાઓ ઝડપથી. વાંચો રોમન 1:5. ઈસુ ખ્રિસ્તને આશરે એટલે એના તેના દ્વારા દેવની સાથે આપણે શું થાય છે? તે આપણું સમાધાન છે. તેના દ્વારા આપણું સમાધાન બાપની સાથે થયું છે. હવે જુઓ કલોસીમાં આવો. એ બી મેં તમને વંચાવી છે કલમ ઘણી વખત, તમે ફરી લખી દો એને. કલોસીઓનો પત્ર એનો 1લો અધ્યાય 20મી કલમ. કલોસી 1:20. તેના વધસ્તંભના લોહીથી તેને શાંતિ કરાવી. હા, સમાધાન તેણે કરાવ્યું. હા, તેના પૃથ્વી પરનું હોય કે આકાશમાં હોય. 21મી કલમમાં પણ એ જ છે. હમણાં પોતાના મર્ત્ય શરીરમાં મરણ વડે તમારું સમાધાન દેવની સાથે આપણે કરાવ્યું છે. કારણ રોમી 5મો અધ્યાય તમે વાંચો છો, ત્યાં લખવામાં આવ્યું છે આપણે તેના વેરીઓ હતા. શું હતા આપણે? હા, આપણે તેના એનિમી હતા, આપણે તેના દુશ્મન હતા. જો 5મો અધ્યાય 6ઠ્ઠી કલમ. રોમીઓનો પત્ર 5મો અધ્યાય 10મી કલમ. હા, હા, આપણે તેના શત્રુ હતા, એના દીકરાના મરણ દ્વારા આપણે તેની સાથે મિલાપ કે સમાધાન થયું છે. બરાબર? સમાધાન થયું છે. તેના લીધે આપણે તેનાથી કોપથી પણ બચીશું. શાંતિ કરાવવામાં આવી છે. શાંતિ શામાં છે? તેના લોહીમાં. મેં અગાઉ તમને કહ્યું પીસ શેની અંદર છે? કેમ દેવ શાંત થઈ ગયો, કેમ દેવનો કોપ ઉતરી ગયો, કેમ કેવનો દેવનો ગુસ્સો ઉતરી ગયો, કેમ જે શ્રાપ હતો તેને ટાળી દેવામાં આવ્યો. જાણે તેણે લોહી જોયું. હું લોહી જોઈશ ને ટાળી દઈશ. હું લોહી જોઈને ટાળી. અને લોહી એની ધ્યાનમાં છે. યાદ રાખીએ, એના દીકરાનું લોહી છે. તમારા અને મારા માટેનું કેટલું મૂલ્ય છે મને ખબર નથી. દેવના માટેનું બહુ મૂલ્ય છે, કિંમતી છે એ લોહી. માટે વાંચે છે 1 યોહાન 1 અધ્યાય 7મી કલમની અંદર, તેના પુત્ર ઈસુનું લોહી આપણને સગળા પાપથી શુદ્ધ કરે છે. અને શુદ્ધ શેના માટે કરે છે? આપણી સંગત થાય. શાના લીધે શુદ્ધ કરે છે? વાંચો 1 યોહાન 1 અને 7. 1 John 1 and 7. ચેપ્ટર 1 and 7. વાંચો ઝડપથી વાંચો. જેમ તે પ્રકાશમાં છે, હા, એમ તો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજાની સાથે સંગત છે. હા, અને તેના પુત્ર ઈસુનું રક્ત આપણને સગળ પાપથી શુદ્ધ કરે છે. હા. હવે જો અહીંયા 2 વાત લખી છે ને, એ વાતને સમજવા માટેનું લિંક નીચે છે અને નીચેથી ઉપર જવાનું છે, નહીં તો તમને સમજ નહીં પડશે. આમાં જે લખ્યું છે ને, પણ તે પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજાની સાથે સંગત છે. આ એક વાત તો ખબર પડી કે અજવાળામાં પ્રભુ છે અને આપણે જો અજવાળામાં ચાલીએ તો આપણને એકબીજાની સાથે સંબંધ છે. એ અજવાળામાં હોય ને હું અંધારામાં ચાલું તો આપણને સંબંધ નથી. આ વાત તો સમજ પડી ગઈ ને? પછી તરત નીચે લખ્યું છે કે ઈસુનું રક્ત આપણને શુદ્ધ કરે છે. આ બંનેની વચ્ચે કોઈ લિંક નથી. એમ લાગે ને જે જો દેખીતી રીતે કે શું લિંક છે? લોહીની વાત ક્યાં છે? અજવાળામાં ચાલવાની વાત ક્યાં છે? શું લિંક છે આ બંનેની વચ્ચે? પણ લિંક છે. અજવાળામાં માણસ ચાલી શકતો નથી વિધાઉટ એનો બ્લડ.
સમજ પડી તમને? એની સાથે સંગત માણી શકતો નથી વિધાઉટ હિઝ બ્લડ. માટે લખવામાં આવ્યું ઈસુનું લોહી તમને સગડા પાપથી શુદ્ધ કરે છે. ઇટ ઇઝ ધ રેમેડી, અથવા આ ઉપચાર છે, અથવા તો આ જ દવા છે, અથવા આ જ રસ્તો છે, આ જ માર્ગ છે. ઈસુનું લોહી આપણને સગડા પાપથી શુદ્ધ કરે છે. તો મને દેવની સાથે સંગત છે, તો હું અજવાળામાં એની સાથે ચાલી શકું છું. સમજ પડી કે નહીં પડી? ત્રીજી કલમ, હા અમારી સાથે તમારી પણ સંગત થાય. અમારી સાથે એ માટે જે અમે જોયું તો સાંભળ્યું તમને કઈ દેખાડીએ છીએ. ખરેખર અમારી સંગત કોની સાથે છે? બાપની સાથે, તેના પુત્ર ઈસુની સાથે છે. સમજ પડી? કોની સાથે સંગત છે અમારી? ફાધર. અને બીજું કોણ છે? ઈસુ ખ્રિસ્તની સાથે અને તેના લોકની સાથે. આ સંગત એના લોહી દ્વારા સ્થપાય. સમજ પડી? વાતનો જે નિચોડ જે છે, લોહી વગર સંગત થતે નહીં. લોહીની અંદર આપણે ક્ષમા મળી, શાંતિ થઈ તો સમાધાન છે. તમારા મારો ઝઘડો હોય તો શાંતિ નહીં હોય તો તમારે મારા સંગત કેવી રીતે થાય? મારા પડોશીની સાથે મારા ઝઘડો જ હોય તો એ મારા ઘરે ચા પીવા નહીં આવે ને કે હું એના ઘરે જમવા પણ નહીં જાઉં. સૌથી પહેલાં સંગત સંબંધ ક્યારે થાય? શાંતિ થાય પછી થાય ને. ઝઘડો મટી જવો જોઈએ, ઝઘડો દૂર થવો જોઈએ. એ ઝઘડો શેમાં દૂર થવો છે? લોહીમાં. કિંમત ભરી આપવામાં આવી છે. તો દેવનો ભારે શ્રાપ હતો, ભારે કોપ હતો તમારે ને મારી ઉપર, એ કોપ દૂર કરવામાં આવ્યો છે. એની સંગત આપણને આપવામાં આવી છે. આર યુ રિયલી ઇન હિઝ ફેલોશિપ? શું તમે એની સંગતમાં છો? એની સંગતમાં છો? એ સંગત અજવાળાની સંગત છે. રિમેમ્બર, નો ડાર્કનેસ, અંધકાર એની હાજરી કે એની સંગતમાં રહી શકતો નથી. આપણે જ્યાં ભેગા થઈએ છીએ ત્યાં શું દેવનો પ્રકાશ છે? શું દેવની સંગત તમે માણો છો? દેવની હાજરી માણો છો? દેવની શાંતિ માણો છો? નથી માણતા તો આપણે અંધકારમાં ચાલીએ છીએ. અંધકારમાં એટલા માટે ચાલીએ છીએ કે હજુ લોહીની સાથે આપણને કંઈ લાગવગતું જ નથી. હજુ લોહીથી ધોવાયા નથી, લોહીથી શુદ્ધ થયા નથી, લોહી હૃદયમાં આવ્યું નથી. લોહીથી આપણું પ્રાયશ્ચિત કરવામાં આવ્યું છે, આપણે પવિત્ર ઠર્યા. મેં આગળ જ તમને એક રેફરન્સ ઘણી બધી આપી દીધી, જોઈ લો. હજુ બી એક રેફરન્સ તમને બતાવી દઉં. રોમિયોનો પત્ર તેનો 3જો અધ્યાય. રોમિયોનો પત્ર તેનો 3જો અધ્યાય. પચીસમી કલમ વાંચી જાઓ, ઝડપથી વાંચો, મારો સમય પૂરો થાય છે. દેવે તેને તેના રક્ત પરના વિશ્વાસથી પ્રાયશ્ચિત થવા સારું ઠરાવ્યો. હા, જેથી દેવની સહનશીલતાથી અગાઉ થયેલા પાપની દરગુજર થઈ તે વિશે દેવ પોતાનો ન્યાયપણું દેખાડે. સરળતા સાથે 25મી કલમ, દેવે તેને એટલે ઈસુને તેના રક્ત પરના વિશ્વાસથી પ્રાયશ્ચિત થવા સારું ઠરાવ્યું. એનો અર્થ શું છે? જે કોઈ લોહી પર વિશ્વાસ કરશે તેઓના માટે એ પ્રાયશ્ચિત ગણાશે. માટે બકરાના ઉપર તેઓ પોતાના હાથ મૂકતા. સમજ પડી? કે પ્રભુ હું બલિદાન થઈ શકતો નથી, હું કિંમત ભરી આપી શકતો નથી, હું લોહી વેવડાવી શકતો નથી. આ બકરું છે, એ બકરાની ઉપર મારા હાથ મૂકું છું, તું એને મારી નાખ, એનું લોહી વેવડાવી દે, એને મારા બદલે કિંમત એ ચૂકવી દે, એને તું સ્વીકારી લે. એમ એનું કિંમત બકરું ભરી આપતું હતું. એ લોહી ભરી આપતું. આપણે ભરી શકતા નહોતા, પણ ઘેટાના બકરાના લોહીથી પાપની ક્ષમા થતી નથી. વાંચી ગયા એબ્રોમાં. માટે દેવનો જીવતો દીકરો હલવાન બનીને આવ્યો. એ તો એનો પડછાયો હતો. ઘેટાના બકરાના લોહીમાં દેવને રસ નહોતો. એ તો દેવના પોતાના દીકરાના લોહીને જોતો હતો કે એ મારો ભવિષ્યમાં કરવાનો છે. એ જોઈને આ લોકોને માફ કરતો હતો. આપણા પાપ પણ આટલા બધા લાલ બળતા અંગારા જેવા છે, કિરણજી જેવા રાતા છે, એકદમ હિમ જેવા કેવી રીતે થઈ ગયા, એકદમ પૂર્વથી પશ્ચિમ કેવી રીતે થઈ ગયા, એકદમ એની પીઠ પાછળ કેવી રીતે નાખી દીધા. આમ જ કંઈ રમત બની નથી. હી પેડ અવર પ્રાઇસ. એણે આપણી કિંમત ભરી આપી છે એના લોહીમાં, એના લોહી, હિઝ પ્રેશિયસ બ્લડ. બહુ બધા ગીતો છે એના લોહીની ઉપર. તો તમે જાણશો તો યુટ્યુબ પર જોજો, એના લોહીની ઉપર બહુ સુંદર ગીતો છે. આપણામાં બી હિન્દીમાં બી છે. તેરા લહુ મુझे શુદ્ધ કરતા હૈ, તેરા લહુ મેરી શક્તિ. જેઓ એના લોહીનો ઉપયોગ કરવાના જાણે છે તેઓ શત્રુની ઉપર રોજ જય પામે છે. પ્રકટીકરણના 12મા અધ્યાયની અંદર આપણે વાંચીએ છીએ, તેઓએ તેને લોહીથી, હલવાનના લોહીથી અને તેના સાક્ષીના વચનથી તેને જીત્યો શત્રુને. આપણી જીત બીજા કશામાં નથી. ઇન હિઝ બ્લડ. તમારી સુરક્ષા, મારી સુરક્ષા બીજા કશામાં નથી, એના લોહીમાં છે. સંતાઈ જઈએ એના લોહીની અંદર તો તમારું રક્ષણ છે.
એના લોહીની બહાર નીકળશો, તમારો કોઈ રીતે રક્ષણ નથી. શેતાન ગાદા સિંહની પાછળ તમે અહીંયાથી નીકળશો ખાવાના માટે, તમને ગમે ત્યાં પાડી નાખવાના માટે તમારી પાછળ છે. આત્મિક રીતે પતન લાવવા માટે, પ્રાણમાં પતન લાવવાના માટે, દેહમાં નુકસાન લાવવાના માટે, અકસ્માત કરવાના, ગમે તે રીતે તમને નુકસાન પહોંચાડે તમારી પાછળ પડેલો છે. વેરી સ્યોર સિક્યોર. તમારી સુરક્ષા ક્યાં છે? ઇન હિઝ બ્લડ. યાદ રાખજો, કદી નહીં ભૂલો વાલાઓ. જ્યારે તમે આવા મુશ્કેલીમાં પડો, દાવો કરો એના લોહીને, એના લોહીનો દાવો કરો. પ્રભુ તારા લોહીથી મને સંતાપ, તારા લોહીની નીચે મને લઈ લે, તારા લોહીથી મને ઢાંકી દે. આપણે જરા પ્રાર્થનામાં બધું બોલે, ખાલી ખાલી નથી બોલતા કે પ્રભુ આ જગ્યાની ઉપર તારો લોહીનો છંટકાવ માંગીએ છીએ, આ સેવાની ઉપર લોહીનો છંટકાવ. ઇટ્સ અ પ્રોટેક્શન. સુરક્ષા છે અહીંયા. એ તમને સેફ રાખી શકે છે, એ તમને બચાવી શકે, બીજું કંઈ નહીં. તો પાવર ઇન હિઝ બ્લડ, એના પરાક્રમ છે એના લોહીમાં, જેણે આપણે છૂટકાવી દીધા, છુટકારો આપી દીધો, આનું બલિદાન બતાવે છે. તો આ શું? શાંત્યાર્પણ, શાંતિ કરાવે. ચોથું છે પાપરથર્પણ, જે આપણે વાંચીએ છીએ લેવીના 4થા અધ્યાયમાં. આવી જાઓ ઝડપથી, લેવી 4. હવે અહીંયા આગળ ઘણી વસ્તુ લખી છે. પહેલી કલમ તમે વાંચશો, બીજી કલમ, જે કૃત્ય કરવાની યહોવાએ મના કરી અને જન અજાણે પાપમાં પડે તો આ નિયમ છે. ત્રીજી કલમ, જો અભિષિક્ત યાજક પાપ કરીને લોકો પર દોષ લાવે તો તે જે પાપ તેણે કર્યું હોય તેને લીધે પાપર થર્પણને સારું તે યહોવાને પ્રત્યે એક એબ રહિત જુવાન વાછરડો ચડાવે. એબ રહિત. પછી વાંચીએ છીએ 5મી કલમના છેલ્લા ભાગ, વાછરડાના રક્તમાંથી કેટલુંક લઈને તે મુલાકાત મંડપમાં લાવે. ઓકે. 6ઠ્ઠી કલમ વાંચીએ છીએ, રક્તમાં બોળીને તે રક્તમાંથી આંગળી વડે યહોવા આગળ પવિત્ર સ્થાનના પડદા સામે 7 વાર છાંટે. 7મી કલમ, સુવાસિત ધૂપની જે વેદી જે અંદર મુલાકાત મંડપમાં હતી, પવિત્ર સ્થાનની અંદર જે વેદી હતી, એ વેદીની આગળ યહોવા આગળ તે સિંગ, એના જે સિંગ હતા 4, એની ઉપર લોહી તે ચોંટાડે. અને જે યજ્ઞવેદી મુલાકાતના દ્વાર પાસે છે તેના થડમાં વાછરડાનું સઘળું રક્ત તે ઢોળી દે. 9મી કલમ, ને બંને ગુર્દા તેઓની પાસે જાંગ પાસેની હોય ને કલેજા પરની અંતર પર ગુર્દા શુદ્ધ તે કાઢી લે અને પછી વગેરે વગેરે તેનું દહન કરે. બધું ઘણું બધું લખ્યું છે, આખો અધ્યાય તમારે, મારી પાસે સમય જ નથી બધું વાંચવાનો. બટ અહીંયા પણ આ જ વસ્તુ લખેલી છે, ચરબી, ધ ફેટ અને ધ બ્લડ. બે જ વસ્તુ પ્રભુ માંગતો. તમારા મનમાં બરાબર ઉતારી દેજો. ચરબી, બધી બાજુને લાગેલી ચરબી, અને બીજું શું હતું? લોહી. એનું દહન કરવાનું હતું, ચામડું ઉતારી દેવાનું હતું. બાકીનું આખું ખોલું પાપર થર્પણની અંદર મુલાકાત મંડપની બહાર બાળવાનું હતું. કાં ગાડી? મુલાકાત મંડપની બહાર, અંદર કંઈ નહીં. 12મી કલમ વાંચો, 12મી કલમ 11મીથી વાંચો, 11મીથી વાંચો, 11 ને 12. ચામડું, માંસ, મુંડી, પાયા, આંતરડા, છાણ, ખોડિયું આખું, હા 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 હા, ત્યાં તેને બાળી નાખો. આઉટ ધ કેમ્પ. છાવણીની બરાબર, શાંતિ સાંભળજો, છાવણીની બહાર. આ દહેણિયાર પણ નથી કે આખું આખું કરવાનું છે, નહીં. આ પાપર તર્પણ છે. પાપર તર્પણની અંદર ચરબી, ધ ફેટ, અને બીજું શું છે? બ્લડ. તે બધું ચડાવવાનું છે, લોહી છાંટવાનું છે, રેડી દેવાનું છે, અને ચરબીનું દહન કરવાનું છે. ક્યાં ગાડી? બહારની જે વેદી છે ત્યાં ગાડી, બહાર જે મુલાકાત મંડપમાં મેં આગળ તમને કીધું ત્યાં દહન કરવાનું. બાકીની બધું આઉટ ઓફ કેમ્પ. આપણે ખ્રિસ્ત, અને આને આને સુવાસીસ હોમ યજ્ઞ કહેવામાં આવ્યું. વાંચ્યું તમે? નથી. આ દેવને આનંદ પ્રમાણનારું નહોતું, યાદ રાખજો. બિકોઝ આના કારણે સગળો પાપનો ભાર તેના ઉપર આપવામાં આવ્યો, તેના માથા પર મૂકી દેવામાં આવ્યો. યશાયામાં મેં વખતે તમને કલમો વંચાયેલી, તેના માથા ઉપર દેવે આપણા સગળા પાપનો, અપરાધનો ભાર એના માથા પર મૂક્યો છે. પાપથી ભરાયેલો એના મૂકી દેવામાં આવ્યો. બીજા શબ્દમાં, હી બીકેમ સિન. શું થઈ ગયું? તે આપણા માટે પાપ રૂપ, એમ લખવામાં આવ્યું છે. બીજું કરંથી 5મો અધ્યાય 21મી કલમ. તે પાપ રૂપ થઈ ગયો, એવું નથી, બટ ઇંગ્લિશ પ્રમાણે હી બીકેમ સિન. તે પાપ જ થઈ ગયો.
વાંચો 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 લખી લો કલમ ઝડપથી બીજું કરંથી 5મો અધ્યાય 21મી કલમ. આપણે તેનામાં વેદ ન્યાયપૂર્ણ થઈએ. હા, તે માટે જેને પાપ જાણ્યું નહોતું, જેણે પાપ જાણ્યું નહોતું તેને તેણે આપણે વાસ્તે પાપ તેને કર્યું. ઇંગ્લિશમાં એમ છે તે પાપ જ થઈ ગયું, તેને આપણા માટે પાપ જ કર્યું. હી બીકેમ સિન, ઇંગ્લિશમાં એ પ્રમાણે એટલો બધો પાપનો ભાર તેની ઉપર આવી ગયો. આદમથી લઈને છેલ્લો માણસ જે પૃથ્વી પર જન્મવાનો છે બધાના જ પાપ એની ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, એના માથાની ઉપર મૂકવામાં આવ્યો છે. નમ્રતાથી તેણે પોતાનું મોં ઉઘાડ્યું નહીં. આપણા અપરાધો તેના માથા ઉપરથી લઈને મધસ્તંભ સુધી ગયો. પહેલું પિત્તર 2:28 1:28. પહેલું પિત્તર 2:28. 2:24 વાંચો ઝડપથી વાંચો. 2:24 પહેલું પિત્તર 2:24. લાકડા પર તેને પોતે પોતાના શરીરમાં હા, આપણા પાપ માથે લીધા, આપણા પાપ માથે લીધા. જેથી આપણે પાપો સંબંધે મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધે જીવીએ. તેના ઘાવોથી તમે સાજા થયા. હા, આપણા પાપ તેણે પોતાના માથા પર લીધા. તેની ઉપર બકરાની ઉપર હાથ મૂકીને એના માથાની ઉપર બધો જ પાપનો બોજ મૂકી દેવામાં આવતો હતો. એ પાપરથાપણ છે. હી બીકેમ સિન. તેણે પાપની કિંમત તે ભરી આપવાનો હતો. અહીંયા ગાડી પાપના માટે બલિદાન છે. શાના માટે છે બલિદાન? ઓફરિંગ શાના માટે છે? સેક ઓફ સિન, પાપના માટે એને પાપરથાપણ કહેવામાં આવ્યું છે. આના લીધે દેવે તેને મૂકી દીધો. રિમેમ્બર, યાદ રાખજો, ભૂલતા નહીં, કદી પણ નહીં. આ અર્પણના લીધે દેવે પોતાનું મુખ તેનાથી માટે એ સુવાસિત હોમ યજ્ઞ નથી. એ દેવને આમન પ્રમાણવાનું નથી. ઇટર્નલ સન, દેવનો સનાતન દીકરો, કદી જ તેનાથી અલગ ન થયેલો એવો. ત્રિએકતા વિશે વાલાઓ, જો તમે કદાચ જાણો છો ત્રિએકતા શું છે, એ માણસ સમજાવી શકતો નથી. ત્રિએક દેવ આપણે પિતા પુત્ર પવિત્ર આત્મા માનીએ છીએ ને, ત્રિએક દેવમાં એક જ છે તો પણ નોખા છે, એક જ છે તો પણ અલગ છે, નોખા છે. એવી એકતાની અંદર તેઓ હતા. પણ જ્યારે એ માણસ થયો, પાપનો ભાર તેના પર હોવાના કારણે જે દેવ પાપ સામે જોઈ શકતો નથી, પાપને સાખી શકતો નથી, પોતાના વાલા દીકરા કે જેના માટે તેણે કહ્યું આ મારો વાલો દીકરો છે, જેના પર મારો જીવ પ્રસન્ન છે, તેનાથી પોતાનું મોં તેણે ફેરવી લીધું. માટે તેણે હાંક મારી. ગીતશાસ્ત્ર 22માં આપણે તે વિશે વાંચીએ છીએ, મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. તે જ વાત માથીની સુવાર્તામાં આપણે વાંચીએ છીએ, એલી એલી સબાકતની, મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે. વોટ ઇઝ માય ફોલ્ટ? મારો વાંક શું છે? મારો ગુનો શું છે? મેં શું ખોટું કર્યું છે? બીકોઝ ઓફ ધ સિન ઓફ ધ હોલ વર્લ્ડ, આખા જગતના પાપ તમારા ને મારા. જ્યારે આપણે જાણીએ વાલાઓ, ત્યારે જ આપણને ખબર પડે કે આપણા પાપ આપણને જ ખબર છે, કોઈને નથી ખબર. એ પાપનો ભાર તેણે ઉઠાવ્યો છે. એના લીધે તેણે જુદાઈ દેવની સહન કરી છે. દેવથી અલગ થવાનું તેણે સહન કર્યું છે, જે કદી જ દૂર થઈ શકતો નહોતો. થોડાક સમયના માટે પ્રભુ પોતાનું મોહ નથી. કેમ? હી બીકેમ સિન, હી બીકેમ, તે પાપ થઈ ગયો. આ છે પાપર થવાનું. ન કેવળ દેવથી જુદાઈ, એના લોકોથી બી જુદાઈ. કેમ્પની અંદર નહીં, છાવણીની અંદર નહીં, છાવણીની બહાર. હિબ્રુઓનો પત્ર, હિબ્રુ ચેપ્ટર 11 12 આઈ થિંક 13 13 ને 12 11 ને 12 વાંચો. હિબ્રુ 13 11 ને 12. માટે આપણે પણ તેનું અપમાન ના, સહન કરીને 11 માં વાંચો પહેલા. કેમ કે પાપાર્થાર્પણ તરીકે જે પશુઓનું રક્ત હા. હા પ્રમુખ યાજક પવિત્ર સ્થાનમાં લાવે હા, છે, પાપર થાપણ માટે, બરાબર ધ્યાનથી વાંચજો એ વર્ડ. કેમ કે પાપર થાપણ તરીકે. અચ્છા, પછી તેઓના શરીર છાવણી બહાર બાળવામાં આવે છે. તેઓના શરીર ક્યાં બાળવાના છે? છાવણીની આઉટ ઓફ ધ કેમ્પ. પછી બહાર. માટે ઈસુએ પણ પોતાના જ રક્તથી લોકોને પવિત્ર કરવા સારું હા. દરવાજા બહાર મરણ
દરવાજાની બહાર તેણે કાં સહ્યું મરણ? હા, યરુશાલેમમાં નહીં, યરુશાલેમની બહાર, કેમ્પની બહાર, પોતાના લોકથી તડછાયેલો. મારી પાસે સમય નથી, બધાએ જ તેને મૂકી દીધો, બધાએ જ. એના શિષ્યો પણ તેને છોડી ગયા, કોઈ તેની સાથે રહેવા માંગતું નથી. પિત્તરે તેનો નકાર કર્યો, યહૂદાએ તેને પ્રસ્વાધીન કર્યો. તેના બધા શિષ્યો લખવામાં આવ્યું છે, હું બાળકને મારીશ અને ઘેટા વિખેરાઈ જશે. બધા તેને મૂકીને ચાલ્યા, એકલો, અલોન એન્ડ અલોન. પિતાએ મૂકી દીધો, એના લોકોએ મૂકી દીધો, એના શિષ્યોએ મૂકી દીધો. ભલાઓ તમને મને ખબર છે વોટ ઇઝ અ લોનલીનેસ. એકલતા શું છે તમને મને ખબર છે. આપણે સૌથી વધારે દુઃખ, બહુ બધું નુકસાન થાય તો નહીં એટલું નહીં થાય, પણ જો કોઈ આપણને છોડી દે, આપણે એકલા પડી જઈએ, એ સૌથી વધારે દુઃખ લાવનારું છે. એકલા, કોઈ જ આપણી સાથે નહીં. આપણે ને આપણું દુઃખ પેઇનફુલ સ્થિતિ છે ભલાવો. કાં? મેન્ટલી, માનસિક રીતે દુઃખ આપનારી સ્થિતિ છે. કોઈ તમારી સાથે ઊભું નહીં રહે. માટે એ કેવું હતું? બધું શરમથી ભરેલું હતું. વાંચો 14મી કલમ, 13મી કલમ. માટે આપણે પણ તેનું અપમાન સહન કરીને, અપમાન હતું આ. શું હતું આ? હા, સહન કરીને છાવણી બહાર તેની પાસે જઈએ. આપણે બી એની બહાર આપણે જઈએ, છાવણીની બહાર, નોટ ઇન ધ કેમ્પ. માટે આપણે ક્યાં ગયા છે? છાવણી બહાર આવ્યા છે, નિયમની બહાર આવ્યા છે, કાયદાની બહાર આવ્યા છે, જૂના કરારની બહાર આવ્યા છે. ધીસ ઇઝ ધ ન્યૂ ટેસ્ટામેન્ટ. સમજ પડી? આપણે છાવણીની બહાર છે, કારણ કે આપણો બરોબર છાવણીની બહાર છે, આપણે તેની પાસે આવ્યા છે. એનીવે, તો આ હતું પાપર થાપણ. હવે ઝડપથી જોઈ લો, સમય પૂરો થઈ ગયો મારો. દોષાર થાપણ જે હતું, 5મા અધ્યાયમાં છે. શા માટે કરવામાં આવતું હતું? કારણ કે તે દોષિત ગણાય છે. શું ગણાય છે? દોષિત. બીજી કલમ, જો કોઈ માણસ કોઈ અશુદ્ધ વસ્તુઓ, એટલે અશુદ્ધ પશુના મુર્દાને કે અશુદ્ધ ઢોરના મુર્દાને કે અશુદ્ધ સપટિયાના મુર્દાને સ્પર્શ કરે ને તે તેના જાણવામાં ન આવતા અશુદ્ધ થયું હોય તો તે શું ગણાય? દોષિત ગણાય. ત્રીજો અધ્યાયની ત્રીજી કલમની છેલ્લો ભાગ, તે દોષિત ગણાય. અને 6ઠ્ઠી કલમ, અને જે પાપ તેણે કર્યું હોય તેને લીધે યહોવાને સારું તે પોતાનું દોષાર્થ અર્પણ લાવે. કેવું અર્પણ છે આવ્યું? આ દોષને માટે. શાના માટે? દોષિત છે. શું છે? કન્ડમનેશન, અંડર ધ કન્ડમનેશન, દોષિત છે. પાપડ અર્પણ અલગ છે, ખાદ્ય અર્પણ અલગ છે, બધું અલગ છે. આ દોષ દૂર કર્યો છે. શું કર્યું છે પ્રભુએ આપણને? આપણો, તમને પાપની માફી આપી દેવી વસ્તુ અલગ છે, પણ પાપને દૂર કરવું વસ્તુ અલગ છે. સમજ પડી? દોષ તેણે દૂર કર્યો છે. કેવી રીતે તમને સમજાવું? સપોઝ કે તમે ચોરી કરી છે, બરાબર છે, અને ચોરી કરીને તમારી સજા મૂકવામાં આવી, કોર્ટે તમને હુકમ કર્યો કે ભાઈ આ ભાઈને ચોરી કરી છે, 7 વર્ષની સજા, અને મહત્તમ 7 વર્ષની સજા છે, તો 7 વર્ષની સજા તમને કરવામાં આવે છે. પરંતુ તમારા માટે કોઈ બેલ કરી, કે તમારા માટે કોઈ કિંમત ભરી આપી, કે તમારું ચૂકવણું કરી આપ્યું, તો તમને શું મળ્યું? સજામાંથી માફી મળી ગઈ. તમને બાઇજ્જત બરી, એવું લખે છે ને, બાઇજ્જત બરી કરી દીધા, તમને છોડી દેવામાં. એ શું છે? પાપની શિક્ષા તમારી પાસેથી દૂર કરી, અથવા તો ગુનાની શિક્ષા દૂર કરી. શિક્ષા લઈ લીધી, પણ તમે દોષિત છો, તમે નિર્દોષ નથી. સમજાય છે વાત? એવું નથી કે તમે ચોરી જ નથી કરી, ચોરી તો કરેલી જ છે. તમને માફી આપી, તમને શિક્ષા નહીં કરી, પણ દોષ દૂર કરવામાં આવ્યો. દોષ તો છે. દોષ તો સમજાય વાત મારી? અહીંયા કે છે જે દોષિત થાય છે તેણે શું કરવાનું છે? દોષાર્થ અર્પણ. એના માટે પણ અર્પણ હતું. હવે આ બધી વસ્તુ વાંચશો ને તો અજાણે એવું લખ્યું ત્યાં. જાણી જોઈને નહીં, અજાણતા. આપણે તો જાણી જોઈને જ બધું કરીએ છીએ, જાણતા હોય છતાં જ કરીએ. અહીંયા જેટલા અર્પણ છે ને અજાણતા એવું લખ્યું છે. દોષ દૂર કરવામાં આવ્યો. જે કોઈ શું ખ્રિસ્તમાં છે તેને હવે દંડાજ્ઞા નથી. રોમિયોનો પત્ર 8મો અધ્યાયની 1લી કલમમાં વાંચીએ છીએ. જે કોઈ શું ખ્રિસ્તમાં છે તેના પર હવે કોઈ દોષની આજ્ઞા, હવે તેની ઉપર કોઈ દોષ નથી. દોષ નથી એટલા માટે શું છે? તમે નિર્દોષ. હાઉ ઇટ ઇઝ પોસિબલ?
કેવી રીતે શક્ય? ઠીક છે, આપણા પાપ માફ થઈ ગયા, શેતાન કહે છે પ્રભુને પાપ માફ કરી દીધા બરાબર છે, આવું કરી દીધું બરાબર છે, છોડાઈને તમે લઈ ગયા બરાબર છે, પણ તો ગુનેગાર જ નથી એમ તમે કહેવા માંગો છો પ્રભુ? કેવી રીતે બને એવું? કેવી રીતે બને? માટે જખારિયાને બી તેણે દોષ મૂક્યો. તો તમે વાંચતો જખારિયાના પુસ્તકની તો તમે વાંચજો, મારી પાસે સમય નથી. તેણે એને દોષિત ઠરાવ્યો. ચલો રેફરન્સ જોઈ લઈએ આપણે, એ તમને બરાબર સમજ પડે. પ્રભુના આત્માએ મને દોરવણી આપી છે આ કહેવા માટે, એટલે હું કહું છું. ત્રીજો અધ્યાય, જખારિયા ત્રીજો અધ્યાય, જખારિયા 814 નંબરના પાના ઉપર ત્રીજી કલમ વાંચું છું. મળી ગયું બધાને? 814 નંબર, જૂના કરાર. યહોશવા તો મેલા વસ્ત્ર પહેરીને દૂત આગળ ઊભેલો હતો. તેને એની આગળ ઊભેલાને કહ્યું, એના અંગ પરથી મેલા વસ્ત્ર કાઢી નાખો. તેણે એને કહ્યું, જો મેં તારા અન્યાયને તારાથી દૂર કર્યો છે ને હું તને મૂલ્યવાન પોશાક પહેરાવીશ. મેં તેઓને કહ્યું કે તેણે માથે સુંદર પાઘડી મૂકો. તેથી તેઓ તેને માથે સુંદર પાઘડી મૂકી ને તેના વસ્ત્રો પહેરાવ્યા. તે વખતે યહોવાનો દૂત ઊભો હતો. પણ આ ક્યારે બન્યું છે? પહેલી કલમ. પ્રમુખ યાજક યહોશવાએ યહોવાના દૂતની આગળ ઊભો રહેલો અને તેને જમણે હાથે તેનો વેરી તરીકે શેતાને ઊભો રહેલો તેણે મને દેખાડ્યો. અને યહોવાએ શેતાનને કહ્યું, હે શેતાન, યહોવાએ તને ધમકાવો. હા, યરૂશાલેમને પસંદ કરનાર યહોવા શું તને ધમકાવો? શું અગ્નિમાંથી ખેંચી કાઢેલું ખોયડું નથી? અગ્નિમાંથી છોડાવી લીધો, નર્કમાંથી છોડાવી લીધો. બટ ખાલી માફી આપ્યો નહીં, દોષ પણ દૂર કર્યો. આપણી ઉપર દોષ કોણ મૂકે છે? શેતાન. કોણ મૂકે છે? તે દોષ મૂકનાર છે. ભાઈઓની ઉપર દોષ તે મૂકે છે. રોમિયોના પત્રના પ્રકટીકરણના 12મા અધ્યાયમાં જ છે. દોષ મૂકનાર, ભમાવનાર, એ બધા નામ આપવામાં આવે છે. કોણ છે? શેતાન. વારંવાર તે આપણે દોષ મૂકે છે. અયુબની આગળ બી દોષ મૂકવા ગયો. એ કહેતા એમને એમ થોડો કરે છે. તેને સલામતી આપી, તેને ખાવાનું આપ્યું, ચારો ગમતું રક્ષણ કરે, તેનું રક્ષણ કરે, તેના કુટુંબનું રક્ષણ કરે, તેના રોજગારનું રક્ષણ કરે, તેને સારી હેલ્થ છે, તેના દીકરાઓ છે અને પુષ્કળ ધન સંપત્તિ આપી છે, માટે તારું ભજન કરે છે. દૂર કર બધું, પળમાં તને ભૂલી જશે, તને શ્રાપ દેશે, તારો સામે ચાલીને તારો નકાર કરશે. દોષ મૂકે છે શેતાન, દોષ મૂકે છે ઓલ ધ ટાઈમ. કન્ડમનેશન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? દોષ. એ દોષ શું કર્યો છે? પ્રભુએ આપણો દૂર કર્યો છે. જે કોઈ ઈસુ ખ્રિસ્તમાં છે. વોટ અ ગ્રેટ ઓફરિંગ ધીસ ઇઝ. કેવું એ અર્પણ છે વાલાઓ, કે આપણને તેની આગળ નિર્દોષ, નિષ્કલંક કરી દેવામાં આવ્યા છે. કલોસી 1:22, કલોસી ચેપ્ટર 1 વર્સ 22. કલોસી 1:22 વાંચો, ઝડપથી વાંચો. જેથી તે તમને પવિત્ર, હા, નિષ્કલંક તથા નિર્દોષ કરીને હા, એની રૂબરૂ રજૂ કરે. પ્રેઝન્ટ કરે. શું કરે આપણને? કેવી રીતે રજૂ કરે છે આપણને? પવિત્ર, નિષ્કલંક. છે આપણે? છે આપણે પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક? એવા રજૂ કરે. મેં ઘણી વાર તમને કીધું, તેણે આપણે ન્યાય પણ ઓઢાડ્યું છે. એનો અર્થ શું છે? દેવ હવે આપણને પાપી જોતો નથી. એના દીકરામાં આપણને શુદ્ધ જોઈએ છે, પવિત્ર જોઈએ છે. આ એનું અર્પણને કારણે બન્યું છે. જે જૂના કરારમાં હતું તે નવા કરારમાં તેણે કર્યું, માટે તે આપણને પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક કરે છે. જો 1 થેસલોનિકન, પહેલું થેસલોની પેલું 5મો અધ્યાય 23મી કલમ. ઝડપથી વાંચી જાઓ, ઝડપથી વાંચો. શાંતિનો દેવ પોતે તમને પૂરા પવિત્ર કરો. અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા સુધી તમારો આત્મા, પ્રાણ તથા શરીર સંપૂર્ણ તથા નિર્દોષ રાખવામાં આવે. હા, આત્મા, પ્રાણ ને શરીર, જે આપણે ગીત ગાયું તો તમે બરાબર ધ્યાનથી સાંભળ્યું હોય તો, આપણો આત્મા, પ્રાણ અને શરીરને શું કરે છે? શુદ્ધ રાખવામાં આવે છે. એ આવે ત્યાં સુધી. પણ જો આપણે એનામાં બની રહીએ તો, જો આપણે એની અંદર રહીએ તો, જો એની બહાર નીકળી ગયા, કોઈ સેફટી નહીં. એની બહાર નીકળી ગયા, નિર્દોષતા નહીં. જે કોઈ શું ખ્રિસ્તમાં છે, ઇન ક્રાઇસ્ટ, ખ્રિસ્તમાં જેવો છે, તેઓને દંડાજ્ઞા નથી. જો તમારું અંતઃકરણ તમને દોષિત ઠરાવતું હોય તો આપણે સાવચેત રહેવાની જરૂર છે વાલાઓ.
યોહાનના પત્રમાં વાંચીએ છીએ. જો એ છે એટલે જ વાંચાઈ દઉં. પહેલું યોહાન તેનો 3 અધ્યાય ને બાજુમાં જ છે. પહેલું યોહાન તેનો 3 અધ્યાય 21મી કલમ. 21મી કલમ વાંચો ઝડપથી. વાલાઓ, જો આપણું અંતઃકરણ હા આપણને દોષિત ન ઠરાવે, હા તો દેવ પ્રત્યે આપણને હિંમત છે. તો દેવ પ્રત્યે આપણને હિંમત છે. ક્યારે? આપણું અંતઃકરણ આપણને, શૈતાનના દોષનો સવાલ નથી, કારણ કે પ્રભુએ રિમૂવ કર્યું છે, દૂર કર્યું છે. પણ આપણને અંતઃકરણમાં પ્રેરક બુદ્ધિ પ્રભુએ આપી છે. તે કોન્શિયસ કહેવામાં આવે છે. શું છે? એ તમને પવિત્ર આત્માની મદદથી ડંકશે. જો તમે ખોટી જગ્યાએ જશો તો, ખોટી સંગતમાં જશો તો, એણે જે ના પાડી છે તમે કરશો, તો એ શું કરશે? તમને અંદર ડંકશે, દોષિત ઠરાવશે. શું કરે છે? આપણને અંતઃકરણ આપણને દોષિત ઠરાવે. એનાથી આપણે એનું લોહી આપણને દૂર કરે છે, દોષિત અંતઃકરણથી. તો જો એ તમને ડંકતો હોય દોષિત અંતઃકરણ, તમારે શું કરવાનું? પ્રભુ સાથે સીધું કરવાનું. શું કરવાનું? ઠીકઠાક કરવાનું, માફી માંગવાની. સતત આખો દિવસ આપણે પ્રભુની આગળ પ્રાયશ્ચિત વાળા રહેવું જોઈએ. પ્રાયશ્ચિત વાળા. ખાલી નવો જન્મ પામ્યા પહેલાં પાપની માફી માંગીને આપણે પાપની માફી માંગી લીધી, પ્રાયશ્ચિત કર્યું, એવું નથી. ડેઈલી સમજ પડી હું જે કહેવા માંગુ છું? રોજ બરોજ આ પ્રેક્ટિસ કરો. પ્રભુની આગળ કહેવા રહો પ્રાયશ્ચિત વાળા. પ્રભુ મને માફ કર, પ્રભુ મને માફ કર, પ્રભુ મને માફ કર. બીજું, ભંગિત હૃદયના રહેવા જોઈએ. કેવા? બ્રોકન હાર્ટ. પ્રભુ મને માફ કર. કડક નહીં, કઠણ નહીં. જો એ રહેશું કડક કઠણ, પ્રભુની સામે દલીલ કર્યા કરશો, પ્રભુ તે આમ કર્યું એટલે મેં આમ કર્યું, પ્રભુ તું આમ નથી આપતો એટલે હું આમ નથી આપતો, પ્રભુ તું મારી સાથે નથી આવતો એટલે હું નથી જતો, પ્રભુ તમારું ઘર બાળી નાખ્યું, મારું છાપરું નથી બરાબર, મારું આ માટે હું બી તારા ઘરમાં નહીં જાઉં. ફાઇટ નહીં. પ્રભુ ક્ષમા કર. ભંગિત, નમ્ર, પ્રાયશ્ચિતવાળા. આ જો તમે કરશો, તમારો અંતઃકરણમાંથી દોષ દૂર થશે, પ્રભુની શાંતિ તમે અનુભવશો. આ બધા છે ને, બધા પ્રેક્ટિકલી વાત તમને કહું છું, અનુભવ સાથે. પ્રભુની હાજરીમાં હંમેશા આ રીતના નમ્ર, ભંગિત રહો. આ 5 અર્પણ એ કેવા હતા? જીવતા, પવિત્ર અને તેને પસંદ પડે એવા. કેવું? રોમી 12:1-2 વાંચીએ છીએ. કેવું અર્પણ છે? જીવતું, લિવિંગ. બીજું, હોલી, પવિત્ર અને તેને પસંદ પડે. ખુશ થયો પ્રભુ, એક્સેપ્ટ કરવામાં આવ્યું અર્પણ. 5 અર્પણ ઈસુ ખ્રિસ્તમાં પૂરા થયા છે. મારી પાસે સમય પૂરો થઈ ગયો. યશાયાનું 53મો અધ્યાય ઘરે જઈને વાંચજો. ત્યાંથી તમે શોધી રાખજો, આ 5 અર્પણ ત્યાં લખવામાં આવેલા છે. તે આપણા માટે દોષાર્થ અર્પણ થયો, તે આપણા માટે શાંતિ અર્પણ થયો, તે આપણા માટે ખાદ્ય અર્પણ થયો, તે આપણા માટે પાપર્થ અર્પણ થયો, તે આપણા માટે કયું અર્પણ રહી ગયું? ખાદ્ય અર્પણ, દહનીય અર્પણ થયો. બધા જ અર્પણ યશાયાના 53મા અધ્યાયમાં લખેલા છે. તો હવે આગળ નહીં જઈએ. પ્રભુ આપણી સહાય કરે. બાલાઓ થોડોક સમય શાંત રહીએ.